એનું કારણ હે કે હું ઇન્ટરવ્યુ આપ્યું છું ને વિધિન 2 મિનિટ ન થાય અને મને હાર્ટ એટેક આવે. જો બાબર ભાજપે સામ દામ દંડ ભેદ ગમે તે નીતિ અપનાવીને લઈ જાય છે, લોભ લાલચ ડર એવું કંઈક કરીને, એટલે લોકો ભાજપમાં જાય છે. તો તમારા વિશે પણ એવું કંઈક કહેવામાં આવે છે કે કેસો એટલા બધા કર્યા હતા તો એના કારણે ડરમાં ગયા છે હાર્દિકભાઈ. કેસ તો તમને કાર્યકારી પ્રમુખ બનાયા, ફરવા માટે એટલે ચૂંટણી પ્રચાર કરવા માટે વિમાન આપ્યું. એ તો પાર્ટીના ઉપયોગ માટે આપે છે ને. મારા લગ્નની જાન લઈ જવા થોડું મને હેલિકોપ્ટર આપ્યું હતું. તમને ખબર હોય છે, તમને તો કે 2-5 મિત્રો કે આવું ચલવો સોપારીઓ આપતા જોઈએ ને. ના આપણે સોપારી નથી. આજે નવું મંત્રીમંડળ જે રચાયું, હાર્દિકભાઈનું નામ ચર્ચામાં હતું, પણ જ્યારે ફોટા વાયરલ થયા, વિડીયો વાયરલ થયા, તમારો અને અલ્પેશભાઈ ઠાકોર જોડે બેઠા હતા ઢીલું મોઢું રાખીને, અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ એ પણ થયું કે દિલ કે અરમાં આંસુ મેં બહી ગયે. એ તો તમે ચલવો હો ને, બીજું કોણ ચલવે? વિપક્ષના ધારાસભ્યો કંઈ કરતા નહીં એટલે 30 વર્ષથી વિપક્ષમાં. અચ્છા, તો એ તો પ્રયાસો કરે છે એવું કહે છે. કેવા પ્રયાસો? સત્તામાં આવવાના, ગુજરાત બદલવાના. 17 અમે હતા એટલે 77 આવી હતી. અચ્છા, ભવિષ્યમાં તમને કદાચ ટિકિટ ન મળે અથવા તો બીજા કોઈનું નામ ચર્ચામાં આવે, તેમ છતાંય પાર્ટી પ્રત્યે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એટલી વફાદારી, ઈમાનદારી. તમારે પ્રેમ લગ્ન કરવા છે, તમે એક બાજુ કહો પ્રેમ અમારો શુદ્ધ છે, પ્રેમ એટલે રાધા કૃષ્ણ જેવો પ્રેમ, તો પછી માતા પિતાની સહમતિ વગર વાંધો શું હોય તમને? જાતિવાદ. બે વખતે આંદોલન કરતો હતો, જેલમાં હતો, કોઈ છોકરી નો આપે ભાઈ. એટલે મને ઘણા બધા મિત્રો ના પડે ન જવાય કે ત્યાં યાર જબરજસ્ત સવાલ પૂછશે, ત્યારે ફિક્સમાં મૂકી દેશે, તો ત્યાં જવાનું જ છે. અત્યારે કોંગ્રેસ કરે છે શું, મને એ તો કહો. જનાક્રોશ, જનાક્રોશ, અંદરો અંદર લડાઈનો જનાક્રોશ છે. રાહુલ ગાંધી એવું કહે છે કે રેસના ઘોડા અલગ ને લગ્નના ઘોડા અલગ. જે પાર્ટીના નેતાઓ એકબીજા પ્રત્યે આટલા આરોપ પ્રત્યારોપ કરતા હોય, અપમાનિત કરીને લોકો જતા રહે. તમને અપમાનિત કરવામાં આવ્યા હતા કોંગ્રેસમાંથી? ખૂબ. હવે કોંગ્રેસની ચર્ચા, હવે તો ભવિષ્યની તૈયારીઓ આપણે કરો, ભૂતકાળ ભૂલી જજો. ભૂતકાળ ભવિષ્યમાં પડવા નહીં માંગતા એટલે મેં કીધું ભૂતકાળમાં રાખી. હાર્દિકભાઈ, આપણે જે તમે પહેલા નિવેદન આપ્યા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અને એ પહેલા આંદોલનકારી હતા ત્યારે, બરાબર, તો અત્યારે એવો અફસોસ થાય ક્યારે કે ભાઈ સાલું ખોટું બોલાઈ ગયું? પણ કહેવામાં આવે છે વિપક્ષ દ્વારા કે ખાસ કરીને એવા લોકોને પસંદ કરે છે કે જે રબર સ્ટેમ્પ હોય, એમ મુખ્યમંત્રીથી લઈને બીજા મંત્રીઓ. એવું કે રબર સ્ટેમ્પની સૌ પ્રથમ શરૂઆત કોંગ્રેસે ભારત જોડો યાત્રાની જગ્યાએ અને પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરી લેવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય જાણી જોઈને પોતાના વિસ્તારને પછાત એટલા માટે રાખતા હતા કેમ કે ચૂંટણી પ્રચાર વખતે એવું બોલી શકે જો ભાજપ કામ નથી કરતું. ઘણા લોકો એવો વિડીયો વાયરલ કરે છે કે હાર્દિક પટેલને બેસવા માટે ખુરશી પણ નથી મળતી જ્યાં ઊભા હોય ત્યારે. અમે 25 જણા ઊભા હોય, એમાં 25 સિનિયર આગેવાનો હોય, તો મારી ફરજમાં આવે. અમે તો અમારા ગામની અંદર કોઈ વડીલ આવ્યો હોય અને અમે ખુરશીમાં બેઠા તો ઊભા થઈને અમે બેસાડીએ છીએ. આ તો અમારી વિનમ્રતા, અમારા સંસ્કાર છે. ઊભું રહેવું તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે ખરું કે ચાલુ જે મેં કારકિર્દીને મેં આગળ વધારી હતી ક્યાંય ને ક્યાંય હવે ધીરે ધીરે સીમિત થતી જાય. મારે આજ પણ કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીને ફોન કરીને હજુ પણ મારે એપોઇન્ટમેન્ટ નહીં લેવી પડતી મળવા માટે. કોણ કહેતા હૈ આસમાન મેં સુરાખ નહીં હો શકતા, જરા પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. ઘણી વખત કોઈ ગામડા વિસ્તારમાંથી આવે અથવા તો સ્મોલ ટાઉનમાંથી આવે તો કહેવામાં આવે છે આ તો ગામડીઓ છે, સ્મોલ ટાઉનર છે. તો જ વિરંગામના એક વ્યક્તિ કે જેમના પિતાશ્રી એક બોર રિપેરિંગનું કામ કરતા હતા, મોટર રિપેરિંગનું કામ, અને એમનો દીકરો પાટીદાર અનામત આંદોલનની અંદર આખું ગુજરાત હચમચાવ્યું અને એની નોંધ ન ફક્ત ભારતે પણ સમગ્ર વિશ્વએ લેવી પડી. ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાયા, સમયાંતરે હવે ધીરે ધીરે એ પછી ભાજપમાં જોડાયા અને અત્યારે પોતાની કારકિર્દીને આગળ વધારી રહ્યા છે. એવા હાર્દિકભાઈ પટેલ, વિરંગામ ધારાસભ્ય, આપણી સાથે જોડાયા છે. હાર્દિકભાઈ ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. શું કહેશો હાર્દિકભાઈ, ધારાસભ્ય બન્યા પછી સંતોષ? ધારાસભ્ય બનવું એ જીવનનો ગોલ નથી. જાહેર જીવનની અંદર કોઈ પણ માણસ હોય, એઝ એ તમે એક પત્રકાર તરીકે તમે કારકિર્દીની શરૂઆત કરી હોય તો તમારો ગોલ ખાલી એક યુટ્યુબર ચેનલ બની જાય એટલો ના હોય. સ્વાભાવિક છે કે દરેકનો ગોલ એ અપ હોય.
અને હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે જ્યારે 2015ની અંદર એક 20 વર્ષની ઉંમરે આવડું મોટું આંદોલનની શરૂઆત કરી તો ત્યારે કોઈ ગોલ નહોતો કે આવડી બધી સંખ્યા ભેગી થશે, 10% અનામત લાગુ થશે, બિન અનામત આયોગ બનશે, બિન અનામત નિગમ બનશે, યુવા સ્વાવલંબન યોજના બનશે. આપણું કામ છે માત્ર કર્મ કરવાનું, ફળ આપવાનું કામ ઉપરવાળાનું છે. અને કર્મ સારું કર્યું તો આજે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યું છે. તો આવનારા દિવસમાં પણ ધારાસભ્ય બન્યા પછી વિસ્તારના લોકોનું સારું કામ કરીશું એટલે સારું કર્મ કરીશું તો એનાથી પણ વિશેષ ભવિષ્યની અંદર લાભ મળશે. જ્યારે આંદોલન સ્ટાર્ટ કર્યું હતું પાટીદાર અનામત આંદોલન, ત્યારે એવું વિચાર્યું હતું કે ચાલો ભાજપનો ધારાસભ્ય બનીશ, ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી. સૌ પ્રથમ વાત એ કે લોકોના મગજમાં એવી વાત છે કે ભાઈ હાર્દિકભાઈ તો આંદોલન દરમિયાન ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ માટે કટ્ટરતાથી વાત કરતા હતા. પણ ઘણો બધો એવો વર્ગ છે જેને એ ન ખબર હોય કે મારા સ્વર્ગીય પિતાશ્રી એ ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તા હતા. જ્યારે આપણા વિરમગામની અંદર જયંતિભાઈ મચ્છર ચૂંટણી લડતા, વજુભાઈ ડોડિયા લડતા, પછી માંડલ અલગ એ વખતે વિધાનસભા હતી, મારું ગામ માંડલ વિધાનસભામાં લાગતું, તો જોરુભા ચૂંટણી લડતા, પ્રાગજીભાઈ લડતા, કમાભાઈ રાઠોડ લડતા, આનંદીબેન પોતે ચૂંટણી ત્યાંથી લડતા. તો અમારી જોડે સર્વસિબલ પંપના ધંધા માટે કમાન્ડો જીપ હતી. તો જેટલા પણ આ લોકોને ચૂંટણી લડવી હોય તો મારા પૂજ્ય પિતાશ્રીની કમાન્ડો જીપ લઈને જ ગામડે જવું પડતું. અને એ વખતે દેત્રોડ તાલુકાની અંદર અને માંડલની અંદર મારા પપ્પા ખૂબ મોટા પ્રમાણે સર્વસિબલ પંપનું કામ કરતા. એટલે મારા પપ્પાની ગાડી લઈને જ સર્વસિબલનું કામ થાય એટલે મારા પપ્પાના એ સંપર્કો રાજકીય રીતે જે તે ચૂંટણી લડવા આવતા એ લોકોને મદદરૂપ થતા. એટલે મૂળ તો ભારતીય જનતા પાર્ટીનું ગોત્ર, અને મારા પપ્પા ભારતીય જનતા પાર્ટીના કોઈ ચૂંટણી લડેલા માણસ નહીં, પણ એક કાર્યકર્તાની ભૂમિકામાં જે કોઈ ચૂંટણી લડવા આવે એની સાથે એક સારથીની ભૂમિકામાં મારા પિતાશ્રીએ કામ કરેલું. કોંગ્રેસની અંદર જોડાવું એ એક પીરિયડ એવો હતો કે ન છૂટકે લેવાયેલો નિર્ણય હતો. પરંતુ 1.5 વર્ષની અંદર કોંગ્રેસ છોડી દેવી પડી. એનું કારણ પણ ઘણા બધા હતા કે કોંગ્રેસ તરફથી જોઈએ એ પ્રકારના ગુજરાતના હિતો લઈને કોઈ એવો અવાજ ઉઠાવવામાં નહોતો આવતો. અને એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા. મૂળ તો પાર્ટીના જ ધારાસભ્ય બન્યા છીએ ને. હા, કદાચ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હોય તો એવો વિચાર આવે કે ભાઈ આવું કોઈને વિચાર્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય બનીશું, ટીએમસીના. શિવસેના ધારાસભ્ય બનીએ તો એવું થાય કે શિવસેનાના ધારાસભ્ય બન્યા. ભારતીય જનતા પાર્ટી તો એ અમારું ગોત્ર છે, મૂળ પાર્ટી છે. એનો કાર્યકર્તા બનવું અને એની એ પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી એ તો ક્યાંક ને ક્યાંક અવસર મળ્યો છે અને અવસરને પૂરી રીતે નિભાવીએ છીએ. એવું કહી શકાય કે કોંગ્રેસ સાથે પરાણે પ્રીત થઈ હતી તમારી? બિલકુલ. એનું કારણ હતું 2015થી લઈને 2019 સુધી આંદોલન ચાલ્યું. એ આંદોલન દરમિયાન એટલી કટ્ટરતાથી સરકારની સામે લડતા હતા. અને એ વખતે એવું હતું કે કોંગ્રેસમાં જઈએ, કોંગ્રેસ કંઈક સારું વિચારશે, કંઈક સારું કરશે. પણ ગુજરાતની કોંગ્રેસ ક્યારે પણ ગુજરાતના હિતમાં કોઈ નિર્ણય લેવા માટે, ગુજરાતી કોઈ સફળ થતો હોય તો એને પ્રોત્સાહન આપવા માટે એ ગુજરાતની કોંગ્રેસે ક્યારેય કામ નથી કર્યું. એનો એક નાનકડો દાખલો હું આપું કે દેશની અંદર તો ઉદ્યોગપતિ બધા જ છે. ટાટા છે, મિત્તલ છે, બિરલા છે, અદાણી અંબાણી સિવાય છે ને આ બધા. પણ કોંગ્રેસે ક્યારેય પણ ટાટાને કે બિરલાને ગાળો આપી તમે જોઈ? એ હંમેશા એ જ વાત કરશે કે અદાણી અંબાણીને તમે આ દેશ આપ્યો. કેમ ટાટા, બિરલા અને મિત્તલ આ દેશની અંદર ઉદ્યોગ નથી કરતી? ખૂબ મોટા પ્રમાણમાં કરે છે. એ હંમેશા નરેન્દ્રભાઈ મોદીને અને અમિતભાઈને ગાળો આપશે કેમ કે ગુજરાતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરો તો સરદાર વલ્લભભાઈ પટેલને મોડે 1992ની અંદર તમે ભારતના આપી શક્યા. ગુજરાતી માટે કોંગ્રેસ હંમેશા સંકોચિત મગજની રહી છે અને એટલા માટે જ ગુજરાતના લોકોએ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચખાડ્યો નથી. એટલે પરાણે પ્રીત થઈ હતી એટલે જલ્દી છોડી દીધું. હું તો આપના માધ્યમથી ઘણા બધા યુવાનો જે આ વિડીયો જોતા હોય એને કહું કે હું એકલો નહીં, મારા કરતાં પણ એટલા સિનિયર લોકો જેને જિંદગીના 40 વર્ષ કોંગ્રેસમાં આપ્યા એ લોકો છોડી દીધી છે. ગુજરાતની અંદર માને અર્જુનભાઈ મોઢવાડિયા, મને CJ ચાવડા, જ્યોતિરાદિત્ય સિંધિયા, હિમંતા બિસ્વા શર્મા જે આસામના મુખ્યમંત્રી છે 40 વર્ષ કાઢ્યા, જ્યોતિરાજ સિંધિયા 40 વર્ષ કાઢ્યા, RPN સિંહ, જીતેન પ્રસાદ, પંજાબના હતા ભાજપના પ્રમુખ છે જાખર, આખી જિંદગી કાઢી. પણ જે કોંગ્રેસ દેશનું વિઝન લઈને ન ચાલતી હોય એ કોંગ્રેસમાં આજની યુવા પેઢી કેમ રહેવા નથી માગતી? આજે તમે કોઈ યુવાનને પૂછો કોંગ્રેસ ભાજપ તો કે ભાજપ. આ ફરક છે ને એટલામાં પરાણે પ્રીત છોડી દીધી. પણ કહેવામાં આવે છે કે ભાજપે સામ દામ દંડ ભેદ ગમે તે નીતિ અપનાવીને લઈ જાય છે, લોભ લાલચ ડર એવું કંઈક કરીને, એટલે લોકો ભાજપમાં જાય છે. તમારા વિશે પણ એવું કંઈક કહેવામાં આવે છે કે કેસો એટલા બધા કર્યા હતા તો
તો એના કારણે ડરમાં ગયા છે હાર્દિકભાઈ. કેસ તો 2015 કર્યા હતા, 2020 થોડા કર્યા હતા. હમ. કેસ 2015 હતા, 2016 હતા, 2017 હતા, 2018 હતા, 2019 હતા, 2020 હતો, 2021 હતો. હું ભાજપમાં 2022 જોડાયો. પણ કે ચુકાદો આવવાનો સમય જ્યારે નજીક કે હતો અમારે 2 વર્ષની સજા 2017 પડી ગઈ હતી હમ. વિસનગરના કેસની અંદર. હમ. પણ લોકોની એ માનસિકતા છે. જો તમે કેવું છે કે તમે ભાજપ તરફે વાત કરો તો કે જો વેચાઈ ગયા, હમ. તો કોંગ્રેસ છોડી તો એની પાછળનું મંથન પણ લોકોએ કરવું જોઈએ. હા, 1-2 નેતા કોંગ્રેસ છોડે તો તમે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરો, પણ અનેક નેતાઓ ગુજરાતની અંદર 2012 પછી આજે 2025 ચાલે છે, 26 ચાલે છે, તો ગુજરાતની અંદર 60થી વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડી દીધી. તો એના પાછળના કારણો તો હશે જ ને. જરૂરી નથી કે તમે માત્ર જે વ્યક્તિ કોંગ્રેસ છોડે છે એને જ કહો, પણ જે વ્યક્તિ કોંગ્રેસ છોડે છે તો કોંગ્રેસ શું કામ ધ્યાન નથી રાખતી એની પણ ચિંતા કોંગ્રેસે કરવી જોઈએ. અચ્છા, એટલે એવું કહી શકાય કે તમારું ધ્યાન રાખવું જોતું હતું, તમે છોડતા હતા ત્યારે મારા એકની તમને વાત મનાવવા નથી. જોતા હતા બધાની વાત. હું તો કાર્યકારી પ્રમુખ હતો, સૌથી હા, એ જ નાનો કહું છું. કાર્યકારી પ્રમુખ બન્યો તમે એમ હતો. કહો છો કે ગુજરાતી કોઈ આગળ વધે નથી ગમતું, તો તમને તો કાર્યકારી હું પ્રમુખ તો બનાવ્યા. ગુજરાતનો જ છું ભાઈ, અને ગુજરાતની કોંગ્રેસે બનાવ્યો, મને ભારતની કોંગ્રેસે નહીં બનાવ્યો. તમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, ફરવા માટે એટલે ચૂંટણી પ્રચાર કરવા માટે વિમાન આપ્યું કહેવામાં એ આવે તો છે. પાર્ટીની સિસ્ટમમાં આવે એટલે આપે બીજા ને. કોઈને નથી આપ્યું, તમને એકને જ ના, ખાસ ના, કરીને ના. એટલે અરે, યુવા નેતાઓને. એ તમને ખ્યાલ નહીં હોય, કદાચ તમે સ્ટાર પ્રચારકોની લિસ્ટ ના જોઈ હોય એટલા માટે. અચ્છા. કદાચ ગુજરાતમાં નાની ઉંમરે મને સ્ટાર પ્રચારક બનાવ્યો એટલે તમારા ધ્યાનમાં આવ્યું હશે. દેશમાં બધા લોકોને મળે છે. હમ. કોંગ્રેસના જેટલા પણ નેતા છે જે સ્ટાર પ્રચારક હોય, મારું નામ ના દેવા જોઈએ કોંગ્રેસના, પણ બધાને લોકોને અને યુવા એ તો નેતા પાર્ટીનું કામ છે એટલે આપે છે, અમારા અચ્છા. માટે થોડી આપે છે. અચ્છા, એટલે ઉપયોગ કરવા માટે. એ તો પાર્ટીના ઉપયોગ માટે આપે છે ને. મારા લગ્નની જાન લઈ જવા થોડું મને હેલિકોપ્ટર આપ્યું હતું. અચ્છા. કહેવામાં આવે છે કે આજે નવું મંત્રીમંડળ જે રચાયું, હાર્દિકભાઈનું નામ ચર્ચામાં હતું, પણ ના. જ્યારે ફોટા વાયરલ થયા, વિડીયો વાયરલ થયા, તમારો અને અલ્પેશભાઈ ઠાકોર જોડે બેઠા હતા ઢીલું મોઢું રાખીને, અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયું કે દિલ કે અરમાં આંસુ મેં બહી ગયે. એ તો તમે જ ચલવો હો ને, બીજું કોણ ચલવે? પણ એવું લાગે ખરું કે દિલ કે અરમાં આંસુ મેં બહી મને એ નહીં ખબર પડતી કે મીડિયા મંત્રીમંડળમાં નામ ચાલતું હતું એવું તમને કેમ ખબર પડે? અમને જ નહીં ખબર. મીડિયાના માધ્યમથી ચાલતું હતું એમ. મીડિયા તો જો અને સારી બાબત મીડિયામાં ચાલતા સૂત્રો હા. એ આજ લગી નથી ખબર આ સૂત્રો કોણ છે. અચ્છા. તમને ખબર હોય છે? તમને તો કોક કે 2-5 મિત્રો કાવું ચલવો હોપારીઓ આપતા જોઈએ ને ના ના, આજકાલ. આપણે સોપારી નથી જનરલ વાત છે. તમારે મીડિયા લાઈનની અંદર એક કહેવત છે કે હા. ભાઈ મારે વિનીતભાઈની સોપારી આપવી હોય તો હું ફલાણા બોડકાસ્ટ વાળાને કહું કે ભાઈ આર્યો આવું કરવાનો છે, આવું ચલવી દો. હમ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિનમ્રતાથી પાર્ટીનું કામ કરે છે. આજે ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ધારાસભ્ય તરીકે મને અવસર મળ્યો. હું એ વિધાનસભામાંથી જીતીને આવ્યો છું જે વિધાનસભા 200-500 હજાર મતે કાયમ ભારતીય જનતા પાર્ટી હારતી હતી. એ વિધાનસભા હું 52,000 મતે જીત્યો છું, ત્યાંના કાર્યકર્તાઓ, ત્યાંના લોકોના સહયોગથી. તો મારી ફરજ શું છે કે મારે મારા વિસ્તારનું કામ કરવું જોઈએ. અને હું રાજકીય માણસ છું. હું કોઈ શું કહેવાય આજ ઉઠીને ધારાસભ્ય બની ગયો ને 2015-20 વર્ષની ઉંમરથી દોડું છું, મહેનત કરું છું, ત્યારે જઈને આજે મને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બનવાનો અવસર મળ્યો છે. એટલે મને એટલી ખબર પડે કે રાજકારણમાં શું થવાનું ને શું નથી થવાનું. હા, લોકો અપેક્ષા રાખતા હોય, મીડિયા એવું કહેતું હોય કે આ બનશે તે બનશે. મીડિયા તો ભલભલાને ગમે ત્યારે ગમે તે બનાવી દેતી હોય છે, ગમે ત્યારે ગમે તેની વિરુદ્ધમાં ગમે તે ચલાવતી હોય છે. એટલે તમે આ વાત કરી કે નામ ચાલતું તો અમને જ નથી, અમારે બનવું જ નહોતું. અમારી લોબી પણ અમે નથી કરી. ઉપરથી મીડિયા અમારું ઇન્ટરવ્યુ લેવા આવે તમે એવું કહે છે કે સારું નથી બનાવી દીધું, વિધાનસભામાં વિસ્તારનું બીજા 2 વર્ષ કામ કરવાનો અવસર મળશે. એટલે એવી મનમાં કોઈ, મારા બાપા ખેતી કરતા હતા ને એનો છોકરો ધારાસભ્ય બન્યો હોય, આ બધી ચિંતા કોને હોય? જે મુખ્યમંત્રીનો છોકરો હોય ને એને ચિંતા હોય મારે મંત્રી બનવું પડશે. અમને એવી ચિંતા જ ના હોય ને. હજુ તો 40 વર્ષનું રાજકારણ બાકી, આટલી ઉતાવળ શું કામ કરવી? ચિંતા ના હોય પણ અપેક્ષાઓ, આશા, ઉમ્મીદ આ તો હોય ને, એમ કે ભાઈ મુખ્યમંત્રી બની. કોઈ દિવસ નહીં. આવી અપેક્ષાઓ રાખવી એ રાજકારણની અંદર બાલિશપણું કહેવાય, અમે એવું માનીએ છીએ. તમે પત્રકાર તરીકે આજે સ્વતંત્ર મીડિયા ચલાવો છો ને તમારી એવી ઈચ્છા હોય મનમાં મારે ગમે તેમ કરીને 2 વર્ષની અંદર ફલાણી ચેનલનો હેડ બની જવું છે, તો બાલિશપણું કહેવાય. એટલા માટે કેમ કે આપણે આપણી જાતને બહુ સારી રીતે ઓળખતા હોઈએ. તમારી ને અમારી ઉંમર બધાની સેમ છે. 40 વર્ષ પછી પણ ઇન્ટરવ્યૂ કરતા હશું આપણે લોકો. એટલે કહેવાનો મતલબ કે ઉંમર નાની છે ને લાંબુ દોડવાનું છે. તો એવી અપેક્ષા શું કામ રાખવી જોઈએ કે કાલ જ બધું થઈ જાય?
મહેનત કરીએ, દોડીએ, લોકોનો ભરોસો જીતીએ, વિસ્તારમાં બીજી વિધાનસભામાં ન થયું હોય એવા કામ કરીએ, ઇનિશિયેટિવ એવા લાવીએ, એવી પોલિસી બનાવીએ કે 5, 10, 15 વર્ષે પણ આપણી કાબિલિયત પ્રમાણે આપણને જગ્યા મળવાની જ છે. ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને છે ને એ કમલમમાંથી પ્રશ્નો લખીને આપે છે અને એમને ગોખ્યા કરવાનું, બોલ્યા કરવાનું વિધાનસભામાં. આ વાત કેટલી સત્ય છે? નવાઈની વાત એ છે કે એ કેમ તમે સાચું માનો, પણ એ તો પુરાવા આપે છે કે જો ફલાણા વ્યક્તિ આ પ્રશ્ન પૂછ્યો તો આની પછી આ વ્યક્તિ આ પ્રશ્ન તો એ પૂછ્યો. તો ઓનલાઈન જ હોય. હા. એ તો તમે પણ જોઈ શકો બિલકુલ. કયા ધારાસભ્ય શું પ્રશ્ન પૂછ્યા. હા, પણ એના ક્યાં ને ક્યાં એવું સંલગ્ન હોય છે, પણ એવું છે ખરું? અરે હું તમને એમ કહું છું કે તમને એવું લાગે છે? કમલમમાંથી થોડા પ્રશ્નો આવે મારા સાહેબ. પ્રશ્નો તો વિધાનસભાની અંદર ડ્રો સિસ્ટમથી પ્રશ્નો નક્કી થાય. પહેલા એ તો તમને બી બિલકુલ, તમારા ધ્યાન પૂરતું મારા આઈડિયા છે કે ડ્રો સિસ્ટમથી પ્રશ્નો નક્કી થાય. 182 ધારાસભ્ય એમ કે મારે આ પ્રશ્ન પૂછવું, મારે આ પૂછવું હોય તો હજારો પ્રશ્ન થઈ જાય. અને પ્રશ્નોત્તરીનો સમયકાળ 1 કલાકનો જ હોય. નિયમોના નિયમથી વિધાનસભા ચાલે છે, તમારા ને મારા નિયમથી ન ચાલે. તો વિધાનસભાની અંદર પ્રશ્નો ધારાસભ્યો લખીને આપે, પછી ડ્રો થાય. અને હવે ડ્રો જે ચિઠ્ઠી ઉપડે એ ડ્રોની અંદર માન લો કે તમારો ને મારો પ્રશ્ન સેમ હોય તો સેમ પૂછાય. પછી માન લો કે તમે એવું પૂછો કે અમદાવાદ જિલ્લામાં આંગણવાડીની જગ્યા કેટલી ખાલી છે, આંગણવાડી બહેનોની જગ્યા, તમે એવું પૂછ્યું અને મંત્રીશ્રી જવાબ આપ્યો કે ફલાણી જગ્યા ખાલી છે અને આટલી જગ્યા ભરાઈ ગઈ છે. મારો વારો આવ્યો અને હું પૂછું કે માન્ય અધ્યક્ષશ્રી મારો પ્રશ્ન પણ સેમ જ છે કે આંગણવાડીની કેટલી જગ્યા છે. માન્ય મંત્રીશ્રી એવું કહે છે કે ભાઈ મારે જવાબ આપી દીધેલો છે. સવાલ એક પણ હોઈ શકે. જેમ તમને નવાઈ લાગશે, કોઈક વાર તમે પ્રશ્નોનો લિસ્ટ કાઢશો તો વિપક્ષના પ્રશ્નો સેમ જ હશે. એકને એક પ્રશ્ન વિપક્ષનો પણ હશે. એટલે પ્રશ્નોત્તરી એ નિયમોથી ચાલતી હોય ને ડ્રો સિસ્ટમથી ચાલતી હોય એમાં. અને ઘણીવાર છે ને તમે એક ધારાસભ્ય બની અને સંવિધાનિક પદ ઉપર આવ્યા હો, પછી તમે માત્ર વિડીયોમાં સારું લગાડવા, મીડિયાને ધ્યાન ખેંચવા કે વ્યુઅર્સ મળે એના માટે બોલી લઈએ કે ભાઈ ફલાણી જગ્યાથી પ્રશ્ન આવે છે, તો એવું ના ચાલે. હું એવું કહી દઉં કે ભાઈ તમારે આમ આદમી પાર્ટીવાળાના પ્રશ્નો દિલ્હીથી આવે છે, એવું થોડું હોય. તમે આરોપ કોઈ પણ ઉપર કોઈ પણ પ્રકારનો લગાવી શકો, પણ એ ક્યારેય સિદ્ધ થતા નથી. વિધાનસભા એ નિયમોના આધીન ચાલતી હોય છે અને વિધાનસભાની અંદર દરેક ધારાસભ્યની એવી ફરજ હોય છે કે પોતાના વિસ્તારના પ્રશ્નો નિરાકરણ આવે. અને નિરાકરણ માન લો કે હું પેટા પ્રશ્નો પૂછીને પણ લાવી શકું. અચ્છા. એટલે જરૂરી નથી કે મુખ્ય પ્રશ્ન જે હોય એ પૂછીને બેસી જઈએ. ઘણા પ્રશ્નો એવા હોય, કોઈ વ્યક્તિ અમદાવાદ જિલ્લાને લગતો આરોગ્યને પૂછ્યું હોય ને મારી એવી ઈચ્છા મારા વિધાનસભાની અંદર મારા પ્રશ્નો પૂછો તો પૂછી શકાય. રાજ્યની અંદર વિધાનસભાના અધ્યક્ષ તરીકે માની શંકરભાઈ ચૌધરીએ એ વિધાનસભાને એટલી ફ્રીડમ આપી છે. આ વિપક્ષના લોકોને આટલો સવાલ કરવાનો જે અવસર મળે છે ને, એ વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાને નિષ્ઠાથી ચલાવે છે ને એટલા માટે. ન કે 1 કલાકની પ્રશ્નોત્તરીમાં 2 પ્રશ્નો પણ વિપક્ષના ના આવે નિયમ મુજબ સંખ્યાબળના હિસાબે. 1 મિનિટમાં બોલીને બેસી જવું પડે. છતાં પણ વિધાનસભાના અધ્યક્ષનો એવો ભાવ છે કે લોકતંત્રને બંધારણ એ પ્રક્રિયાથી ચાલે જે પ્રક્રિયામાં લોકોને ન્યાય મળે. એનાથી મને વાત યાદ આવી કે વિધાનસભા લાઈવ નથી થતું. ક્રિકેટ જે તમે ફેન છો અને પોતે ક્રિકેટર છો એમ, વિધાનસભા લાઈવ નથી થતું, તો આનાથી ગુજરાતની જનતાને અન્યાય થાય છે એવું લાગે છે ખરું? કારણ કે વિધાનસભા શા માટે લાઈવ નથી થતી એ વિષયમાં મારે પડવું નથી. સ્વાભાવિક છે કે દેશની અંદર તમામ રાજ્યોની અંદર વિધાનસભા લાઈવ થાય છે, સંસદ સભા, લોકસભા, રાજ્યસભા પણ લાઈવ થાય છે. કોઈ પ્રક્રિયા હશે જેના કારણે આ નિર્ણય કરાયો હશે, પણ ભવિષ્યની અંદર લાઈવ થાય. પણ તમને ધ્યાન પૂરતું ઘણા નહીં વિડીયો આવી જતા વિધાનસભાના ધારાસભ્ય સવાલ પૂછ્યા હોય તો વિડીયો ઘણીવાર બહાર આવતા જ હોય છે. અને પહેલાં લાઈવ થતી જ હતી વિધાનસભા, કોઈ કારણસર આ નિર્ણય કરવામાં આવ્યો હશે. પણ ભવિષ્યની અંદર લાઈવ થાય એમાં પણ અમે સહમત છીએ અને જે અત્યારે ચાલે છે એમાં પણ અમે સહમત છીએ. જે લાઈવ થાય એવી માંગણી હાર્દિકભાઈ પટેલ કરે છે ખરા? નહીં, હું ઈચ્છા રાખે છે કે લાઈવ થવી. હા, લાઈવ થતી હોય તો સારું છે ને એમાં શું ખોટી વાત છે? થવી જોઈએ, એમાં કોઈ ગુનો નથી. પણ કોઈ પ્રક્રિયા હશે જેના કારણે સ્ટોપ થયું હશે. તમે તો યુવા અને વિચારક ધારાસભ્ય છો, કેવી પ્રક્રિયા શું લાગે તમને કે કેમ નહીં થતી હોય એમ? એ મારો વિષય નથી, મને ખબર નથી કેમ નથી થતી, કયા કારણથી બંધ થઈ ગઈ છે એ મને ખબર નથી. એટલે મેં ગોપાલભાઈનો સવાલ કર્યો તો એમને એવું કીધું હતું કે નાગા પિક્ચર જોતા 1-2 ધારાસભ્ય પકડાઈ ગયા, એમાં ભાઈ બધું બંધ કરી નાખ્યું, પણ એની સજા આખા ગુજરાતના આપી, એવું કે આવી આ અસંવિધાનિક વાત છે. એટલે એવા એમ ના, આપે પણ આજે લાઈવ તમારું આજે ઇન્ટરવ્યૂ ચાલે છે એ પણ અસંવિધાનિક રીતે તમે બોલો છો, એટલે ન બોલવું જોઈએ. એટલા માટે ન બોલવું જોઈએ કેમ કે વિધાનસભાની પ્રક્રિયા
એ નિયમોથી ચાલે છે. હજુ પણ કહું છું કે તમારા કે મારા પ્રયાસોથી નથી ચાલવાની. હું કહું એ પ્રમાણે વિધાનસભા નથી ચાલવાની. એ નિયમો વિધાનસભાના અનેક લોકોએ બનાવીને ગયા છે. એટલે નિયમોના આધીન ચાલશે ને. ભવિષ્યની અંદર માન લો કે લાઈવ થતી હોય તો પણ અમને આનંદ છે ને અત્યારે જે ચાલે છે એ ચાલતું હોય તો એમાં પણ અમને આનંદ છે. એનું કારણ છે કે અમારે તમારી વિધાનસભાના પ્રશ્નોનું નિરાકરણ થાય છે, અમારે કરવું છે. હવે તો ધારાસભ્યના બળ ઉપર હોય. લાઈવ એટલા માટે ન કરવાની હોય કે તમને લોકો જોયો જો મેં આવી વાતો કરી. ઘણા કામો બંધ મુઠ્ઠીએ થતા હોય છે તો કરવા જ જોઈએ ને. એવું બતાવવું થોડું હોય કે અમે આવું કર્યું. હવે મને એટલું તમે પૂછો કે જેટલા ધારાસભ્ય તમે આ ધારાસભ્ય આવું કીધું વિપક્ષના, એ ધારાસભ્યના વિસ્તારનો એક પ્રશ્ન પૂછ્યો છે અત્યારે લગી? તો એ શું કરે છે? તમને ખાસ કરીને તો લાઈવ થતી નથી એટલે એમને ખાસ એટલું ઓછી ખબર હોય. ના બધી ખબર. તમારે હું એમ કહું છું તમે ઓનલાઈન બધું મળી જ જતું હોય. તમે એકવાર આવો ત્યાં મીડિયા ગેલેરીમાં બેસો, તમને અહીંયા પ્રશ્નો આપતા જ હોય. તમે લો એકવાર એટલે ખબર પડી જશે. એટલે તમારે નથી કેવું. એટલે ઠીક છે, વિપક્ષના ધારાસભ્ય શું કરે છે એમાં નથી. ધારાસભ્યમાં મારે હું કેમ પડવું પડે? વિપક્ષના ધારાસભ્યો કંઈ કરતા નહીં એટલે 30 વર્ષથી વિપક્ષમાં. અચ્છા, તો એ તો પ્રયાસો કરે છે એવું કે? કેવા પ્રયાસો? સત્તામાં આવવાના, ગુજરાત બદલવાના. 17માં અમે હતા એટલે 77 આવી હતી. અચ્છા, બાકી કોંગ્રેસની એટલી તાકાત નથી. કેટલી આવી પણ 22માં? એટલે એવું એમ કે છે કે આમ આદમી પાર્ટી આવી એટલે ડાઉન થયું, એમ ભાજપની બી ટીમ આવી એટલે. બાકી અમે તો કરી લે. 12માં ચા હતી એમની જોડે? આમ આદમી ચા 12માં હતી? 12માં કેટલી સીટ આવી હતી? 58. હજુ કહો 17માં અમે હતા એટલે 77 આવી હતી. બાકી તો ક્યાં 12 હતા? 12 જણા હે. અમે એટલે કોણ કોણ? અમે અલ્પેશ ને બધા હતા એટલા માટે. આ ત્રિપુટી વિખાઈ ગઈ એવું લાગે છે ખરું? પોલિટિકલી તો બધાના વિચારો અલગ અલગ હોય ને. બધા અલગ અલગ કામ કરી શકે. અલ્પેશભાઈ સામાજિક રીતે, રાજકીય રીતે એમની વિચારધારા એ પ્રકારની છે. આજે હું મારી રાજકીય સામાજિક વિચારધારા આ પ્રકારની છે તો હું અલ્પેશભાઈ સાથે કામ કરી છે. બીજા કોઈની વિચારધારા બીજી હોય તો બધા અલગ અલગ રીતે કામ કરી શકે. હાર્દિકભાઈ 2017માં જ્યારે આ ત્રિપુટી ભેગી થઈ, હાર્દિકભાઈ, જિગ્નેશભાઈ અને અલ્પેશભાઈ, ત્યારે એવું લાગતું હતું કે આ 3 યુવાનો ગુજરાત બદલવા માંગે છે અને બદલીએ છીએ ને. હું તો આજ પણ સાથે મળીને. હવે અત્યારે તો છૂટા છવાયા થઈ ગયા, પણ એક આશા ઉમ્મીદ જાગી હતી. અમારો હેતુ બહુ સ્પષ્ટ છે. હું ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો છું તો મારો હેતુ બહુ સ્પષ્ટ છે કે મારે મારા વિધાનસભા વિસ્તારની અંદર બદલાવ આવે, મારી વિધાનસભા વિસ્તારની અંદર વિકાસના કામો થાય, મારી વિધાનસભાની અંદર લોકોના હિતોમાં લોકોની યોજનાઓ લોકો સુધી પહોંચે. એ મારો વિચાર જ છે ને, કરું જ છું ને બદલવાનું કામ. એવી રીતે બધા લોકોનું કામ હોય અલગ અલગ. એવું જરૂરી નથી કે તમે 10 મીડિયા 25 મીડિયા ચેનલો અલગ અલગ છે. બધાનું કામ એક જ છે ને, સવાલ ઉપાડવાનું. તો ચલો તમે આમાં બેઠા છો, બધી ચેનલો ભેગી થઈને એક કામ કરો ને. કેમ નહીં કરતા? ટેકનિકલી શક્ય નથી. તો પછી બસ આ જ વાત છે ને, આ ટેકનિકલી અશક્ય. પણ ત્યારે તો વિચારધારા એક હતી. એમ વિચારધારા પછી સામાજિક મુદ્દો હતો ને કે મારે પાટીદાર સમાજને શિક્ષણ અને રોજગારીમાં ન્યાય મળે, એ મારો મુદ્દો હતો. છેવટે ભલે અમે સરકારની વિરુદ્ધમાં લડતા હતા, એનો લાભ વિપક્ષ લઈ ગઈ, પણ છેલ્લે તો એ જ સરકારે આ મુદ્દોનો પરિપૂર્ણ કરાયો ને. અમને પહેલા અમને હું એ જ કહું 21-22 વર્ષે તો આવી ખબર ના હોય કે લડવાનું છે. આપણે સત્તા અમે લડ્યા, પણ એ સત્તાએ આ મુદ્દાને પરિપૂર્ણ કર્યા. એ જ સત્તાએ આ મુદ્દાનું સોલ્યુશન કર્યું. બિન અનામત આયોગ કોને બનાવ્યો? તો કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું. બિન અનામત નિગમ કોને બનાવ્યું? તો કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું. યુવા સ્વાવલંબન યોજના 1000 કરોડની કોને બનાવી? તો કે ભારતીય જનતા પાર્ટીએ બનાવી. 10% EWS સમગ્ર દેશની અંદર લાગુ કર્યું. કોને કર્યું? તો કે ભારતીય જનતા પાર્ટીએ કર્યું, નરેન્દ્રભાઈએ કર્યું. તમે એમ કહો છો 21-22 વર્ષની ઉંમરે ખબર ના હોય, પણ એ વખતે આ ગુજરાતની જનતાએ તમને પરિપક્વ માની લીધા હતા કે ભાઈ આ લોકો તો પરિપક્વ છે. લોકો આવતા હોય ને, હું ખબર એટલે મુદ્દાની વાત કરું છું. મુદ્દાની વાત કરું છું. હાર્દિકભાઈ, બની શકે એવું તો આપણે નથી ઈચ્છતા, પણ ભવિષ્યમાં તમને કદાચ ટિકિટ ન મળે અથવા તો બીજા કોઈનું નામ ચર્ચામાં આવે, તેમ છતાંય પાર્ટી પ્રત્યે, આ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એટલી વફાદારી, ઈમાનદારી સ્વાભાવિક છે. પાર્ટીના કાર્યકર્તાની ભૂમિકામાં કામ કરીએ છીએ અને ભવિષ્યમાં શું થવાનું છે એની ચિંતા તમે અત્યારથી હું કામ કરવી જ જોઈએ. એનું કારણ છે કે હું ઇન્ટરવ્યૂ આપું છું અને વિધિન 2 મિનિટ ન થાય અને મને હાર્ટ એટેક આવે. બરાબર, આ તો કુદરત છે ભાઈ. એટલે ભવિષ્યની બહુ લાંબી ચિંતા નહીં કરવાની. આપણું નરેન્દ્રભાઈએ બહુ એક સારી વાત એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પત્રકારે એમને પૂછ્યું કે ભવિષ્યમાં લોકો નરેન્દ્ર મોદીને કઈ રીતે યાદ કરે. તો નરેન્દ્રભાઈ બહુ સારો જવાબ આપ્યો
કે આપણા જે વેદો છે, વેદ હમ જેનાથી આ પૃથ્વી ચાલે છે, એ વેદો કોને લખ્યા છે અહીંયા બેઠેલા કોઈને ખબર નહીં હોય. હમ તો નરેન્દ્રભાઈ એવું કીધું કે ભાઈ આ કાલ ઉઠીને પણ લોકો મને ભૂલી જશે, હમ રહેવાનું છે શું? તો કે આ દેશ. તો હું કાલ હોય કે ના હોય, લોકો યાદ શું રાખશે? કામ, દેશ, એનાથી વિશેષ કંઈ ના હોય. એટલે ભવિષ્યમાં શું થવાનું છે એની કલ્પના ને એની ચિંતા મારે ને તમારે ન કરવી જોઈએ. અચ્છા, હાર્દિકભાઈ, વિધાનસભાની અંદર જે પ્રેમ લગ્ન કરે છે એને લઈને એક બિલ આવ્યું લગ્ન નોંધણીને લઈને. તમે આ બાબતથી કેટલા સહયોગ છે કે માતા પિતાની અંદર સહી હોવી જોઈએ એક યુવાન તરીકે? પેલા હું બહુ સ્પષ્ટ રીતે એવું માનું છું કે માતા પિતાની સહમતિ વગર તો મેરેજ નથી થવા જોઈએ. એનું કારણ છે, માતા પિતાની સહમતિ વગર જેટલા પણ મેરેજ થયા છે એનો રેશિયો તમે કાઢો, 60% મેરેજ શક્ય નથી રહ્યા. અને આ જે કાયદો બનાવવા માટે સામાજિક સંસ્થાઓ કે પોલિટિકલી અમે લોકો જે વાત કરતા હતા એની પાછળનું મૂળ કારણ એ હતું કે લવ જિહાદના વિષયો બહુ બની રહ્યા છે. આજના જ સમાચારમાં છે, હમણાં જ અમદાવાદની અંદર 10 લગ્ન થઈ ગયા. લગ્ન નોંધવાવાળો બીજો હોય. બનાસકાંઠાની અંદર જે ઘટના બની હતી, જે ગામની અંદર એ સમાજ જ નથી રહેતો, એ સમાજના લગ્ન ત્યાં 20, 25 થઈ ગયા. કહેવાનો મતલબ માતા પિતાની સહમત. તમારે પ્રેમ લગ્ન કરવા છે, તમે એક બાજુ કહો પ્રેમ અમારો શુદ્ધ છે, પ્રેમ એટલે રાધા કૃષ્ણ જેવો પ્રેમ, તો પછી માતા પિતાની સહમતિ વગર વાંધો શું હોય તમને? જાતિવાદના કારણે નથી લે. માની લો કે કોઈ આદિવાસી હોય કે દલિતનો દીકરો કે દીકરી હોય તો સામે સવર્ણ કોમ્યુનિટીની અંદર હોય તો ક્યાંય ને ક્યાંય ગુજરાતમાં જાતિવાદ છે, તો એના કારણે નહીં તો સહમતિ વગર વેઇટ કરો ને, મનાવો એકબીજાને. માને ખરા આજના મા બાપ માને ખરા? હું પટેલ છું, મેં વૈષ્ણવમાં લગ્ન કર્યા તો અમારા બંનેને પરિવારે સહમતિથી કર્યા. મેં મારા ઘણા મિત્રો એવા જોયા છે કે આંતરજાતીય લગ્ન કરે છે, સહમતિથી કરે છે. તમે હાઈ પ્રોફાઇલ ચહેરો છો એટલે માની બે વખતે આંદોલન કરતો હતો, જેલમાં હતો, કોઈ છોકરી નો આપે ભાઈ. એટલે ભવિષ્ય તો જોયું હોય ને કે આ ભવિષ્ય વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવળ. ફિલોસોફી વાળી વાત નહીં, હું એમ એટલા માટે કહું છું કે માતા પિતાની સહમતિ હોય એમાં વાંધો શું છે? વેઇટ કરવામાં વાંધો શું છે? આજે હું છોકરો હોય ને હું અન્ય સમાજની દીકરીના પ્રેમમાં હોય અને મારે ઉતાવળું કામ કરવું પડે કે ના આપણે લગ્ન કરી જ લઈએ. હું છોકરીને એવું કહું તું આ મમ્મી પપ્પાને સમજાય, હું આવું મળવા એને. કાયદો બિલકુલ સહી યોગ્ય છે અને લવ જિહાદ જેવા મુદ્દાઓને અટકાવવા માટે આ કાયદા બહુ જરૂરી છે. પણ આ સંવિધાનિક રીતે કેટલું યોગ્ય છે? કારણ કે વ્યક્તિગત સ્વતંત્રતા છે ને. બંધારણમાં સુધારો થોડો કર્યો છે સરકારે, જીઆર બનાવ્યો છે, સિમ્પલ વાત. હું તમને એ કહું છું, જીઆર બને પણ આ ટકશે ખરા કોર્ટમાં? એ તો ત્યારની વાત ત્યારે ભાઈ, ત્યારે સરકાર નક્કી કરશે કે શું કરું શું નહીં. નહીં, કારણ કે તમે જેલમાં હતા ત્યારે તમે કાયદાની પુસ્તકો પણ વાંચેલી છે, તમે એલએલબી પણ કરેલું છે, એટલે કહું. ના, મેં નહીં કર્યું એલએલબી, ચાલુ કર્યું હતું, બંધ કરી દીધું, મારા વાઈફે કરી દીધું. ઓકે, હું એટલા માટે કહું છું કે કોર્ટમાં જ્યારે વિષય જશે ત્યારે સરકાર એટલે અમે નક્કી કરશું કે અમારો જવાબ શું ત્યાં આપવો છે. એની ચર્ચા તો અત્યારથી આપણે કરવાનો મતલબ નથી. પણ લવ જિહાદને રોકવા માટે, આંતરજાતીય લગ્નમાં વિષમતાઓને રોકવા માટે જે કાયદો બન્યો છે એને પૂર્ણ સમર્થન છે અને જે સામાજિક સંસ્થાઓએ, જે યુવાનોએ આ લડાઈ લડી એને અમારા અભિનંદન પણ છે. અચ્છા, હાર્દિકભાઈ, આપણે એક રેપિડ ફાયર નામની એક ગેમ કરીએ છીએ દર વખતે જેટલા ગેસ્ટ આવે છે. જો તમારી અનુમતિ હોય તો આપણે કરી શકીએ? બિલકુલ. અચ્છા, અમારી ચોપડી બહુ ખુલ્લી છે. અમે કોઈ દિવસ હું આવ્યો મેં તમને એવું નહીં પૂછ્યું કયા પ્રશ્નો પૂછવાના છે. બિલકુલ. કોઈ જગ્યાએ અર્ણબ ગોસ્વામી, હું એ વખતે વિપક્ષમાં એટલે આંદોલનમાં, અર્ણબ ગોસ્વામીની એક ચેનલ રિપબ્લિકમાં મને ઇન્ટરવ્યૂ માટે બોલાયા. એટલે મને ઘણા બધા મિત્રોએ ના પાડી ન જવાય કે ત્યાં યાર જબરજસ્ત સવાલ પૂછશે, તને ફિક્સમાં મૂકી દેશે, તો ત્યાં જવાનું જ છે. મને અર્ણબ ગોસ્વામીએ કીધું કે પ્રશ્નો જોવા, કીધું ના તમારી ઈચ્છા પડે એ પૂછો. એટલે મારી ચોપડી બહુ ખુલ્લી છે. પ્રશ્નો જે પણ આવે એના જવાબ આપવો એ મારો સંવિધાનિક અધિકાર છે, મારી ફરજ પણ છે. કેમ કે લોકનેતા છો, તમારા પ્રશ્નોના જવાબ આપવા જ પડે. તો તમારી ઈચ્છા પડે પૂછવાનો જવાબ બધા આપીશ. અચ્છા, તો એક શબ્દમાં જવાબ કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે વર્તમાનમાં, તો રાહુલ ગાંધી ભારતને સમજી નથી શક્યા અને એટલા માટે ભારતના લોકો એમને સમજવા માંગતા નથી. વડાપ્રધાન મોદી, નરેન્દ્રભાઈ એ વિઝનરી નેતા છે. જે પણ એમને વિઝન 10 વર્ષ પછીના નક્કી કર્યા એ તમામ વિઝન એમને પરિપૂર્ણ કર્યા. ફૈબા આનંદીબેન પટેલ. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અનેક લોકો એવું કહેતા
કે આનંદીબેન વહીવટી પ્રક્રિયામાં ખૂબ સારા છે, એટલે અધિકારીઓ એમનાથી ડરે છે. અને એ બાબતે હું સહમત પણ છું કે આનંદીબેનનો વહીવટી પ્રક્રિયા ખૂબ સજોડ હતી. જિગ્નેશભાઈ મેવાણી, કમ્યુનિસ્ટ. અલ્પેશભાઈ એના સમાજના, એની પાર્ટીના આગેવાન તરીકે કામ કરે છે. ગાંધીનગર દક્ષિણથી એ ધારાસભ્ય છે, એટલે ગ્રામ્ય વિસ્તાર સાથે એમનો નાતો ઘણો બધો તૂટ્યો પણ છે. ભરતભાઈ સોલંકી હવે મારે શું કહેવું, પણ એમને આ ઉંમરે પણ દોડવાનો ખૂબ શોખ છે, એટલે સક્રિય રહેવાનો. અને ભરત સોલંકી હોય, શંકરસિંહ વાઘેલા હોય, એ આ ઉંમરે પણ સક્રિય રહેવું એમને ગમે છે. એટલે અમારા જેવા યુવાનોને પણ નિરાશ ન થવું જોઈએ, સતત દોડતું રહેવું જોઈએ. વાહ. અમિતભાઈ ચાવડા, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ. અમારે ત્યાં અમે ઘણા બધા લોકો એવું કે શું કહેવાય, એકદમ શ્રુઢ માણસ છે, એટલે મેં તો મારે નહીં, ભણાવે નહીં. કઈ પાર્ટી છે વિપક્ષી કે જે આવનારા સમયમાં, ભવિષ્યની વાત નહીં કરી પણ તમારા મત મુજબ કે ભાજપને ટક્કર આપી શકે એમ છે? કોંગ્રેસ કે આપ? કોઈ નહીં, ગુજરાતમાં તો નહીં જ. ભાજપ સર્વે 162 સીટ છે અત્યારે. તો ભારતીય જનતા પાર્ટી સક્રિયતાથી લોકોના કામ કરે છે, એટલે જ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છેલ્લા 30 વર્ષથી આવે છે. જે દિવસે કોંગ્રેસ ગુજરાતમાં કંઈક સારું કરશે અને ત્યારે તમે અમને સવાલ કરશો તો હું ચોક્કસ વિનમ્રતાથી અને ખુલ્લા હૃદયથી એનો પણ જવાબ આપીશ. અત્યારે કોંગ્રેસ કરે છે શું, મને એ તો કહો. જનાક્રોશ, જનાક્રોશ, અંદરો અંદર લડાઈનો જનાક્રોશ છે. રાહુલ ગાંધી એવું કહે છે કે રેસના ઘોડા અલગ ને લગ્નના ઘોડા અલગ. જે પાર્ટીના નેતાઓ એકબીજા પ્રત્યે આટલા આરોપ પ્રત્યારોપ કરતા હોય, એ પાર્ટી જનહિતના કામો કરીને સરકારને ચેલેન્જ કરશે એવું મને દેખાતું નથી. એ તો રાહુલ ગાંધી કહે તો છટણી કરવાના છે, એટલે કે ઘોડા બધા અલગ ના થયું. પાછી કંઈક સમિતિ બનાવી અને સમિતિમાં અનેક લોકોને હોદ્દા આપી દીધા અને 2-5 કાર્યકર્તા વિરોધ કર્યો હતો કે સમિતિ વિખેરી નાખો, નવી બનાવશું. મને તો નવાઈ લાગી. એક મારા મિત્ર હતા, મને કે હાર્દિકભાઈ સારું થયું 2017માં કોંગ્રેસની સરકાર ના બની. મેં તો કેમ? મને કે 10-12 ધારાસભ્ય, 10-12 મેન આગેવાનોએ તો અમદાવાદને એક સારા શોરૂમમાં જઈને 25 જબ્બા લેંગા સીવડાવી લીધા હતા. મેં તો કેમ? તો કે બધાને એવું જ હતું કે આપણે જ મુખ્યમંત્રી બનવાના છીએ. કે બધું સારું એ ના બની. મને કે સાચું કીધું ને? મેં તો બિલકુલ. મેં તો સરકાર બની ગઈ હોય તો 10 દાડા ના રહે, મુખ્યમંત્રી માટે બાજત, કોઈક મંત્રી માટે બાજત. કદાચ એ સરકાર બને, સરકાર બની જ હતી ને, મધ્યપ્રદેશમાં ના પડી ગઈ ને ગુજરાતમાં એવી શક્યતાઓ અત્યારે તમને નહીવત લાગે? કીધું ને, 17માં હતી શક્યતાઓ. જે શક્યતાઓ એ કોંગ્રેસ બાજીર જ પૂરી કરી દીધી. એટલે લોકોને ખબર પડી જે પાર્ટીને અમે 77 સીટ આપી, અપક્ષ ધારાસભ્યો સાથે 82 ધારાસભ્યો વિપક્ષના બન્યા, એ પાર્ટીના 15 થી 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા. મારા ઘણા મિત્રો એ વખતે આશાબેન ને બધા હતા, સ્વર્ગીય આશાબેન ઊંઝાના ધારાસભ્ય હતા. અપમાનિત કરીને લોકો જતા રહ્યા. તમને અપમાનિત કરવામાં આવ્યા હતા કોંગ્રેસમાંથી? ખૂબ. હવે કોંગ્રેસની ચર્ચા, હવે તો ભવિષ્યની તૈયારીઓ આપણે કરો, ભૂતકાળ ભૂલી જજો. ભૂતકાળ ભવિષ્યમાં પડવા નહીં માંગતા, એટલે મેં કીધું ભૂતકાળમાં રાખી. એટલે ભવિષ્યમાં તમે કહો આવું આપણે કામ કરવું હોય વિરમગામની અંદર, તમારા કોઈ આઈડિયા હોય, વિચાર હોય, વિરમગામ માટે આપજો. એક વિરમગામના તમે યુવાન છો, એટલે આપણી ચિંતા વિરમગામ, આપણે આવનારું વિરમગામ માત્ર વાયા નથી રાખવું, વિકસિત બનાવવું છે. બિલકુલ. નીતિનભાઈ પટેલ. નીતિનભાઈ સાહેબ બહુ જ સમજદાર રાજકીય માણસ હતા. મને આજ પણ ઘણા બધા લોકો કે એમનો સ્વભાવ કડક હતો. કોઈ આવે એટલે પેલાને ખખડાવી લે. માન લો કે કોઈ વિસ્તારનો કોઈ માણસ નીતિનભાઈ જોડે ગયો કે સાહેબ અમારા રોડ બનાવવો છે, એટલે મારા વિસ્તારની જ વાત કરો. નીતિનભાઈ કાયમ કહેતા તમે ધારાસભ્ય ચૂંટીને તો મોકલતા નહીં, તમે રોડની વાત લઈને આવો છો. 2 દાડા પછી રોડ પાછો મંજૂર કરી આપ્યો હોય સાહેબે. એટલે એમનો કડક સ્વભાવ હતો, પણ વહીવટી પ્રક્રિયામાં એમની કામ કરવાની પદ્ધતિ, જે રીતે વિપક્ષનો ધારાસભ્ય ત્યાં હોય તો નીચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને, ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખને, જિલ્લા પંચાયતના પ્રમુખને કેવી રીતે એ કામ થયું છે એની જાણ કરવી, એ પ્રક્રિયા નીતિનભાઈ પટેલ સાહેબ જોડે બહુ સારી હતી. નીતિનભાઈ પટેલને ટિકિટ નથી મળતી છે ને? અરે કોઈ આવું ના કહેવાય. નીતિનભાઈ સાહેબને લોકો તમારા મારા જન્મ, મારી તમારી જેટલી ઉંમર નથી થઈ, એટલું રાજકારણ કર્યું છે. એમને નારાજગી વ્યક્ત કરે છે. ક્યારે નથી. મીડિયા સમક્ષ ઉપ મુખ્યમંત્રી રહી ચૂકેલા માણસ છે. ભારતીય રાજનીતિની અંદર જ્યારે ગુજરાતનો ટોપિક ચર્ચાય તો
તેમાં નીતિનભાઈ પટેલ સાહેબની ચર્ચા થાય સાહેબ, પણ એટલે અત્યારે નારાજ એવી વાત ન થાય એટલા માટે તમે એમાં મિસ્ટેક કરી રહ્યા હો. બિલકુલ. ગુજરાતની અંદર માન્ય નીતિનભાઈ સાહેબ હોય, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, માન્ય પ્રદીપસિંહ જાડેજા હોય, આ બધા સિનિયર નેતાઓ છે. પણ આટલા સિનિયર અને તમે જે રીતે એમના વખાણ કરે એટલા હોવા છતાંય, સક્ષમ હોવા છતાંય અત્યારે મંત્રીમંડળમાંથી એ બાકાત હોય છે. કયા મંત્રીમંડળ? ધારાસભ્ય જ નથી પણ. હવે એટલે તો કહું છું. પણ એ તો પ્રક્રિયા પાર્ટીની હોય ને, નવા લોકોને તો સ્થાન મળે ને. તમે કેમ પત્રકારિત્વ કરો? બહુ બધા જૂના લોકો છે ભાઈ, એ લોકોને કરવા દો ને. એવું ના હોય ને, તો પાર્ટીની સિસ્ટમ હોય. પાર્ટી એમને બીજી કોઈ જવાબદારી આપવાના છે. પાર્ટીના એ વરિષ્ઠ આગેવાનો છે અને વરિષ્ઠ આગેવાન તરીકે અમારા જેવા યુવાનોને તૈયાર કરે છે. એટલે તમારું એમાં મિસ્ટેક થઈ બોલવામાં કે એમને ટિકિટ ના મળી. એમને સામેથી રાજી એવું કીધું હતું કે અમારે હવે નથી લડવું. એ તમને ના ખબર હોય તો કહું. પણ એવું કહેવામાં આવે છે કે એવું ભાજપ કેવડાવડા હોય. ના એવું ના હોય ને. એવું કોને કીધું? એવું તમે બધા નક્કી કરી લો છો કે આવું ચાલે છે. એવું નથી ચાલતું. જો તમે જે વિચારો છો એવું નથી હોતું. તમે એમ કહો ભાજપમાં આવું ચાલે છે, એવું નથી હોતું. ભાજપ એ સંવિધાનિક સિસ્ટમથી ચાલતી પાર્ટી છે. આજે ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે? તમે મનમાં વિચાર કરો. જે માણસ એક ધારાસભ્ય હોય બિહારની અંદર અને પાર્ટીના યુવા મોરચાને એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કર્યું હોય ને, આજે એ દેશના વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આજે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એક અમદાવાદ શહેરના પ્રમુખ હતા અને રાજ્ય કક્ષાના મંત્રી હતા. આજે એમને પ્રદેશના અધ્યક્ષ બનાવાય. એમની નીચે તમે 4 મહામંત્રી જુઓ. હિતેન્દ્રસિંહ ચૌહાણ હોય, અજયભાઈ બ્રહ્મભટ્ટ હોય, પ્રશાંતભાઈ કોરાટ હોય, અનિરુદ્ધભાઈ દવે હોય. એક સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે. આ પાર્ટી કાર્યકર્તાઓની ભૂમિકામાં કામ કરે છે. અહીંયા નેતાનો દીકરો નેતા નથી બનતો. પણ કહેવામાં આવે છે વિપક્ષ દ્વારા કે ખાસ કરીને એવા લોકોને પસંદ કરે છે કે જે રબર સ્ટેમ્પ હોય એમ. એટલે આપણને તો કોંગ્રેસમાં તો શું ચાલે? બંને પાર્ટી, હવે આમ આદમી પાર્ટી પણ એ જ રાહમાં છે કે રબર સ્ટેમ્પ પસંદ કરે છે. મુખ્યમંત્રીથી લઈને બીજા મંત્રીઓની અંદર પણ. મુખ્યમંત્રી સાહેબ આટલા બધા વિકાસના કામ કરે છે તો રબર સ્ટેમ્પથી થાય એવું કે? રબર સ્ટેમ્પની સૌ પ્રથમ શરૂઆત જ કોંગ્રેસે કરી હતી. માને મનમોહનસિંહજીના ટેલેન્ટને ખતમ કરવાનું કામ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી સામાન્ય કાર્યકર્તાને મોટો કરે એટલે કોંગ્રેસને એવું લાગે કે રબર સ્ટેમ્પ. કોંગ્રેસમાં એવું થઈ શકે? કોઈ જિલ્લાનો પ્રમુખ પ્રદેશ પ્રમુખ બની શકે? કોંગ્રેસમાં કોઈ રાજ્યનો ધારાસભ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે? ત્યાં તો નેતાનો દીકરો નેતા બને, જે પૈસાવાળો હોય. કોંગ્રેસના જ નવજોત સિદ્ધુના વાઇફ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા, એને કીધું કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવું હોય તો 500 કરોડ રૂપિયા આપવા પડે. હું તો નથી કહેતો ને, કોંગ્રેસના ધારાસભ્યએ કીધું ને. પછી કોંગ્રેસે એમને સસ્પેન્ડ કર્યા. અમિતભાઈ શાહ રાજકીય રીતે ખૂબ ચાણક્ય બુદ્ધિથી કામ કરે છે. મારે એમની પાસેના સારા અનુભવ છે. 10-12 વખત હું એમને મળ્યો છું. જે રીતે એમની કાર્ય કરવાની પદ્ધતિ છે, ઘણીવાર આપણને એવું થાય કે એમના જેવી કાર્ય કરવાની પદ્ધતિ શીખવી જોઈએ. આ ઉંમરે પણ આટલું એક્ટિવ રહીને દરેક રાજ્યની રાજનીતિમાં ધ્યાન રાખવું, શું કરવું જોઈએ. ઇવન એકવાર હું મળેલો એમને, પાટણ અને પાલનપુરની એક વિધાનસભાની ચર્ચા થતી, તો એમની જોડે ત્યાંનું તમામ ગણિત હોય. એટલે અમિતભાઈ શાહ રાજકીય રીતે ખૂબ ચાણક્ય છે અને એટલા માટે જ એમને મીડિયાથી માંડીને તમામ લોકો રાજનીતિના ચાણક્ય પણ કહે છે. ભાજપ મીડિયા કંટ્રોલ કરે તો તમને ખબર, તમને કોઈ દાડો મેં એવું કીધું મારે ઇન્ટરવ્યૂ કરવા આવું છે ભાજપના ધારાસભ્ય તરીકે, હું તમને પૈસા આપું, મારું ઇન્ટરવ્યૂ લો, તો તમારે આ સવાલ કરવો જોઈએ. કારણ કે તમે ખુદ મીડિયા છો, તમને કોઈ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે? જો કર્યો હોય, ચાણક્યની વાત થઈ એટલે મને કેવું પડે છે કે લોકો આવી રીતે કે માન લો કે તમે મારું કોઈ ખરાબ બતાવતા હોય તો હું તમને ફોન કરું કે વિનીતભાઈ જોઈ લેજો ને, આ ખોટો વિષય ખાલી ઊભો કર્યો છે, તમારી રીતે સેટ કરી લેજો. તો એને મેનેજ કર્યું કહેવાય. મિત્રતાના ભાવથી તમને કીધું હોય એ તો ભાઈ તમારે માનવું ના માનવું તમારો વિષય છે. કે રાહુલ ગાંધીના નેતૃત્વની અંદર જે યાત્રા નીકળી, ભારત જોડો યાત્રા, એ પછી રાહુલ ગાંધીના કદની અંદર જે વધારો થયો છે એવું લાગે છે ખરું? કયા કદની અંદર વધારો? પછી કઈ ચૂંટણી આવી, કઈ ચૂંટણી જીતી ગયા? લોકસભાની જે ચૂંટણી આવી એની અંદર જે રીતે એમને પરફોર્મન્સ કર્યું. કયું પરફોર્મન્સ? 100 સીટ આવી છે. તો 100 સીટ તો એમના માટે બહુ. 247 અમારી છે. તમે વિચારો, તમે 100 સીટ વાળાનું પરફોર્મન્સ જોરદાર માનો છો, લોકપ્રિયતામાં વધારો માનો છો, અને 247 સીટ જે ભારતીય જનતા પાર્ટીની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે, જે ત્રીજી વાર સતત સરકાર બનાવવામાં સફળ થઈ છે, એની ચર્ચા તમે નથી કરતા.
પણ એ તો એટલા માટે કોંગ્રેસે ભારત જોડો યાત્રાની જગ્યાએ એને પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરી લેવી જોઈએ. કોંગ્રેસ જોડો યાત્રા કરીને પછી એને ભારત જોડવાની વાત કરવી જોઈએ. જે કોંગ્રેસ પાર્ટી સતત ભારતને તોડવાના મુદ્દા ઉપર સક્રિયતાથી કામ કરતી હોય છે એ પાર્ટી ભારત જોડવાની વાત કઈ રીતે કરી શકે? સિમ્પલ વાત છે. હાર્દિકભાઈ, આપણે જે તમે પહેલાં નિવેદન આપ્યા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અને એ પહેલાં આંદોલનકારી હતા ત્યારે, બરાબર, તો અત્યારે એવો અફસોસ થાય ક્યારે કે ભાઈ સાલું ખોટું બોલાઈ ગયું? ના, બિલકુલ નહીં. કેમ કે તમે એ પ્રક્રિયામાં હતા, તમે આંદોલન કરતા હતા તો સ્વાભાવિક કે તમારું આંદોલન સરકારની વિરુદ્ધમાં હતું, એટલે સરકારની સામે તાકાતથી બોલવાનું જ હોય. બિલકુલ અફસોસ નહીં. એનું કારણ એ છે કેમ કે અમે મુદ્દા સાથે નીકળ્યા હતા. હું હાર્દિક પટેલની જમીનમાં વધારો કરો એના માટે નહોતો નીકળ્યો, હાર્દિક પટેલને નોકરી આપો એના માટે નહોતો નીકળ્યો. હું એ મુદ્દા સાથે નીકળ્યો હતો કે મારા સમાજના ગરીબ લોકોને ન્યાય આપો. મારા સમાજના 2 વીઘા 5 વીઘા જેની જમીન છે, જેની માતા વિધવા છે, એવા પરિવારોને તમે ન્યાય આપો. અને આજે ન્યાય મળ્યો છે ને. મારી લડાઈ ખોટી હોત તો આ બધું મળવાની ક્યાં જરૂર હતી? આજે ગુજરાતની અંદર બિન અનામત આયોગ નિગમ અને યુવા સ્વાવલંબન યોજનામાં હજારો યુવાનો લાભ લે છે. 10% AWS રિઝલ્ટ આવેલો જોઈ લેવાનું. એમાં કેટલા લોકોને લાભ મળે છે, કેટલા યુવાનો નોકરીએ લાગ્યા છે. અમારી લડાઈ બિલકુલ યોગ્ય હતી. આંદોલન સમયે જે બોલવું પડે બોલવું જ પડે. એમાં ખોટું કેમ કે તો આંદોલન પરિપૂર્ણ ન થાય. વિરમગામની અંદર તમે વાતચીત કરી, જો દેશમાં સત્તા ભાજપની, રાજ્યમાં ભાજપની, નગરપાલિકા વિરમગામ ભાજપની, પંચાયત ભાજપની, હવે તો ધારાસભ્ય ભાજપના, તો હવે એવો અવસર મળશે આવનારા સમયમાં કે એવું કહી શકાય કે વિરમગામનો વિકાસ નથી થયો એમ? એવું કોઈ કહી જ નહીં શકે. આજ પણ વિરમગામના લોકો ખૂબ વિનમ્રતાથી એ વાતને સ્વીકારે છે કે વિરમગામની અંદર વર્ષો પછી કામ થઈ રહ્યા છે. અને વિરમગામ નહીં, એવા અનેક ગુજરાતની અંદર વિસ્તારો છે જે વિસ્તારોનું ડેવલપમેન્ટ થાય એ દિશામાં ત્યાંના ધારાસભ્ય તરીકે અમે લોકો, સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ ખૂબ સક્રિયતાથી કામ કરે છે. હાર્દિકભાઈ, તમે કીધું કે ધારાસભ્ય કોંગ્રેસી હતા એટલે રજૂઆત બરાબર નહોતા કરી શકતા અથવા તો બીજા કંઈ કારણો હોય, તો શું ફક્ત એ કોંગ્રેસી હોવાના કારણે વિરમગામને આટલા વર્ષોથી વિકાસથી ભાજપે વંચિત રાખ્યો એવું કહી શકાય? દેખો, હું કોઈ પત્ર વિરમગામના ધારાસભ્ય તરીકે માને મુખ્યમંત્રીને લખું કે ભાઈ ફલાણો વિસ્તારનો રોડ બનાવી આપો, તો એકવાર લખીને મારે ઘરે ન આવી જવાનું હોય. જ્યાં સુધી એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અમે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરતા હોઈએ. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, ઘણીવાર 15 વાર પણ ધ્યાન દોરવું. અચ્છા. કેમ કે રાજ્યના મુખ્યમંત્રી જોડે એક વિધાનસભાનું કામ નહીં, 182 વિધાનસભા છે. અનેક લોકોના લેટરો આવતા હોય, બજેટ જોવાનું હોય કે આટલા લોકોએ આટલા રોડ માગ્યા છે, કયા રોડ પહેલાં પ્રાયોરિટીમાં આપવા, કેટલા વર્ષથી રિસર્ફેસિંગ નથી થયા, એ રોડ પહેલાં આપવા કે ન આપવા. તો સ્વાભાવિક છે કે એક ધારાસભ્ય તરીકે ફોલોઅપ લેવાવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ફોલોઅપો નહોતા લેવાતા. બીજું, કોંગ્રેસના ધારાસભ્ય જાણી જોઈને પોતાના વિસ્તારને પછાત એટલા માટે રાખતા હતા કેમ કે ચૂંટણી પ્રચાર વખતે એવું બોલી શકાય કે જો ભાજપ કામ નથી કરતું. મને બરાબર યાદ છે 2022ની ચૂંટણીમાં વિરમગામના APMCના મેદાનમાં એક ટીવીનો લાઈવ શો ચાલતો હતો, એમાં હું પણ હતો ને કોંગ્રેસના પણ ધારાસભ્ય હતા. કોંગ્રેસના ધારાસભ્ય એવું કીધું કે મેં 25 વખત લેટર લખ્યો સરકારને કે વિરમગામના ટાવરની તમે ઘડિયાળ ચાલુ કરો. હવે ઘડિયાળની કિંમત લાખ રૂપિયા છે. એ ધારાસભ્ય આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા. એને જો વિરમગામની ચિંતા હોય અને કરવું હોય તો જાતે લાઈન લગાવી દેત. એટલે ઘડિયાળ ચાલુ કરવા માટે લેટર લખતા એમ. અને એ જ વિધાનસભાની અંદર એ જ ટાવર મેં નીચેથી લઈને આખો નવો બનાવી આપ્યો. આજે ત્યાં ઘંટ વાગેલો વિરમગામના 7 કિલોમીટર સુધી એ ઘંટ સંભળાય. કામ કરવાની પદ્ધતિ મહત્વની છે. જે શહીદબાગની અંદર ગાયો ભેંસો ફરતી હતી, આજે તે સાંજે 5 વર્ષના, 7 વર્ષના, 3 વર્ષના દીકરા એના બા દાદા જોડે આવીને રમતા હોય છે. મિનર દેવી બંધાયેલું જે મુનસર તળાવ છે આજે પણ ગટરનું પાણી જાય છે. બંધ થઈ ગયું, ખોટી વાત છે. ભેંસો ચરે છે, ભેંસો જાય છે કારણ કે બાજુમાં નેહળો છે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકો પોતાની ગાય ભેંસો રોડ ઉપર જતી હોય ત્યાં જતી હશે, એમાં ના નથી પાડતો, જાય છે. પણ મુનસર તળાવના ડેવલપમેન્ટ માટે હમણાં જ એક 27 કરોડનો પ્રોજેક્ટ આપ્યો છે. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે મુનસરનું તળાવ સેન્ટ્રલ આર્કિયોલોજીની અંદર, બિલકુલ, એટલે એનું ડેવલપમેન્ટ ગુજરાત સરકારના અંડરમાં નથી આવતું. છતાં પણ હમણાં અમે સેન્ટ્રલ આર્કિયોલોજીનું માપ નક્કી કરી લીધું ને એને 12નો ભાગ
ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી પણ આપી છે અને આવનારા દિવસની અંદર લગભગ 27 કરોડ રૂપિયા ગંગાસર અને મુનસર તળાવના ડેવલપમેન્ટ માટે મંજૂર પણ થશે. તમે વિરંગામના ધારાસભ્યો છો ને હું પણ વિરંગામથી બિલોંગ કરું છું. વિરંગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. ચૂંટણી પ્રચાર પહેલાં પણ તમે વાયદા કરેલા હતા કે વિરંગામને જિલ્લો બનાવવા માટે આપણે પ્રયાસો કરીશું. ખાસ કરીને મહત્વપૂર્ણ પ્રશ્નો હતો ગટરનો, ખુલ્લી ગટરનો, અને જેની બદબૂના કારણે વિરંગામ કુખ્યાત થઈ રહ્યું છે. પ્રખ્યાત ના કહેવાય, કુખ્યાત. તો ક્યાંય ને ક્યાંય આટલા આવા ધારાસભ્યની અંદર લગભગ 1.5 વર્ષ જેવો સમયગાળો રહ્યો, 1.5-2 વર્ષ જેવો, 3 વર્ષની અંદર એવું લાગે છે ખરું કે વિરંગામનો વિકાસ કરવાની અંદર તમે સફળ થયા છો? તમે ક્યારે વિરમગામમાં આવ્યા છેલ્લે બજારમાં? હું લગભગ 2 મહિના પહેલા આવ્યો, 2-3 મહિના. ખુલ્લી ગટરો પેક થવાનું કામ ચાલુ તમે જોયું? બસ ભરવાડી દરવાજાથી લઈને બસ સ્ટેન્ડ સુધી તો હજુ ખુલ્લી જ છે, ત્યાં સુધી આવ્યો. એટલે તમે એટલામાં જ ફર્યા, બીજે નહીં ફર્યા? વિરમગામ નગરપાલિકા વિસ્તારની અંદર જેટલી પણ ખુલ્લી ગટર છે એને પેક કરવા માટે રાજ્ય સરકારે 32 કરોડ રૂપિયા ફાળવ્યા અને એ 122 કિલોમીટર લાંબી ખુલ્લી ગટરને આખી કન્સીલ કરવાનું કામ ચાલે છે. અત્યારે વિરમગામની અંદર લગભગ વિસ્તારની અંદર જેટલી ખુલ્લી ગટર છે એ ખુલ્લી ગટરને પેક કરવાનું ચાલે છે અને જે ખુલ્લી ગટરો પેક થાય એ રોડ ઉપર એ રસ્તા જે આવતા હોય ત્યાં રસ્તા પહોળા કરવાની પણ કામગીરી ચાલે છે. છેલ્લા 3 વર્ષની અંદર, એટલે આમ જનરલ એવું વાત કરું કે 2012 લઈને 2022 આ 10 વર્ષ વિરમગામ વિધાનસભાના બગડ્યા હતા. કેમ કે સત્તાના ધારાસભ્ય નહોતો. સત્તાના ધારાસભ્ય હોય તો એ પ્રકારે ત્યાં રજૂઆત થાય અને રજૂઆત થાય તે પ્રમાણે કામ મળે. 2022માં વિરમગામના લોકોએ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા. એ પછી સૌથી મહત્વના જે મુદ્દા હતા વિરમગામ શહેરને લગતા, તો 3જા ફેઝની ગટર લાઇનનું કામ એ પરિપૂર્ણ કરાવ્યું. વિરમગામનો સૌથી ઐતિહાસિક ઓળખ હતી ટાવર, એ ટાવરનું પુનર્નિર્માણ કરાવ્યું. વિરમગામમાં એ ટાવરની અંદર લાઇબ્રેરી શરૂ કરાવી. બીજી 3 કરોડ રૂપિયાની લાઇબ્રેરી MJ હાઈસ્કૂલના મેદાનમાં અમે બનાવી રહ્યા છીએ, જેથી કરીને યુવાનોને સરકારી નોકરીની તૈયારી થાય. વિરમગામનો કહેવાતો શહીદ બાગ એકદમ જર્જરિત હતો. એ શહીદ બાગ આજે પુનઃ બાળકોની કિલકિયારીથી ચાલુ થઈ ગયો છે. વિરમગામ શહેરની ખુલ્લી ગટરો પેક કરવા માટેનું આયોજન છે. રયાપુર રસ્તાથી લઈને ભરવાડી દરવાજા સુધીનો જે ગઢ છે એ ગઢના પુનર્નિર્માણનું કામ અત્યારે ચાલે છે. રામમહેલ મંદિરવાળા રોડ તરફનો જે દબાણ હતા એ દબાણ હટાવીને ત્યાં ડિવાઈડરવાળો રસ્તો બનાવવાનું કામ ચાલે છે. વિરમગામ, તમે જે ગામના છો એ ગામે જે 5-5 કિલોમીટર લાંબા ટ્રાફિક ફાટક બંધ રહેવાના કારણે થતા હતા, ત્યાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે. કોઈ ગામવાળાને પૂછજો તો ખ્યાલ આવશે. ના, હું પોતે છું એટલે ત્યાં ઓવરબ્રિજનું કામ ચાલે છે. સોકલી ફાટકે ત્યાં 5 કિલોમીટર લાંબી લાઈન થતી, ત્યાં ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલે છે. કોકતા ફાટકે 70% ઓવરબ્રિજનું કામ પતી ગયું છે. રયાપુર ફાટકે ઓવરબ્રિજનું કામ ચાલે છે. નળકાંઠામાં જે 12 થી 15 ગામ એવા હતા જ્યાં નર્મદાનું પાણી નહોતું મળતું, ધારાસભ્ય બન્યા પછી આજ એક દિવસ પણ ત્યાં પાણી બંધ નથી. અને માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ઇનિશિયેટ લીધું અને 1400 કરોડની યોજના બનાવી ઘોડા ફીડરની. આજે પહેલા ફેઝનું 400 કરોડનું કામ પતી ગયું, બીજા ફેઝનું 700 કરોડના કામનું ટેન્ડર થઈ ગયું ને એનું કામ પણ જેતા આપણને એ ગામોમાં ચાલુ થઈ ગયું. રયાપુર 3 રસ્તાથી લઈને છેક વિઠલાપરા ચોકડી સુધી 4 લેનનું કામ અત્યારે ચાલુ છે. રામછાપરીથી લઈને નળ સરોવર સુધી જે રસ્તો છે એ 4 લેન થવાનો છે. 191 કરોડ રૂપિયા હજુ અઠવાડિયે પહેલાં મંજૂર થયા. તમારા ગામથી લઈને છેક બગોદરા સુધી એટલે કે કાયલા સુધીનો રસ્તો એકદમ જર્જરિત હતો. દહીં લઈ જાઓ તો છાસ બની જાય એવો રસ્તો હતો. આજે એ રસ્તો સુંદર મજાનો બન્યો અને એ ઓગણવાળો સચાણાવાળા રોડ ઉપર જ્યાં 25 લાખ રૂપિયા જમીનના ભાવ નતા, 2 કરોડ રૂપિયા જમીનના ભાવ છે. આ રોડ રસ્તાની વાત થઈ. હવે તમે જાઓ તમારા સચાણાથી 2 કિલોમીટર જખવાડા ગામની અંદર 1.5 કરોડ રૂપિયાના ખર્ચે માધ્યમિક શાળા બનાવી આપી છે. એનાથી પણ વિસ્તૃત તમે તમારા ગામથી આગળ જાઓ એટલે પાલ્લીવાળો રોડ આવે ને એ સીધો વલાણા ચોકડી નીકળે. 7.5 મીટર પહોળો રસ્તો મંજૂર થયો, હજુ હમણાં જ 38 કરોડ રૂપિયાના ખર્ચે. તમે કોકતા ફાટકથી રામપુરા જાઓ, 3.5 મીટર રસ્તો હતો, ત્યાં પણ દહીં લઈને જાઓ તો છાસ બની જાય અડધો કલાકની અંદર. એ રસ્તો 7.5 મીટર પહોળો થયો. કોકદાળો કોઈ રોડ ઉપર ખુડદ કે મણિપુરાવાળા રોડ ઉપર કોઈ મિત્ર રહેતું હોય તો રાત્રે એને મળવા જજો. તમને એવું લાગશે કે કદાચ કોઈ બહારની કન્ટ્રીનો રોડ છે કે શું, એ પ્રકારનું ત્યાં આખું એને સુપોષિત આખું એને તૈયાર એવી રીતે અમે લોકોએ કરાયો છે. માંડલની અંદર કોલેજ મંજૂર કરાઈ 18 કરોડ રૂપિયાના ખર્ચે. કોલેજનું બાંધકામ અત્યારે ચાલે છે. આર્ટ્સ કોલેજ મંજૂર થઈ હતી. આ બજેટની અંદર હમણાં જ થોડી વારમાં જાહેરાત થશે, આપણા માધ્યમથી જાહેરાત કરી દઉં. આર્ટ્સ કોલેજની અંદર કોમર્સ પ્રવાહ પણ ઉમેરી આપ્યો. અચ્છા. થોડા સમયની અંદર માંડલ દેત્રોજની અંદર આપણે કોલેજ મંજૂર કરાવવાની દિશામાં આગળ વધીએ છીએ અને દેત્રોજની અંદર 100 બેડની હોસ્પિટલ મંજૂર કરાવી થોડા સમયમાં એનું કામ પણ શરૂ કરીશું. વિરમગામની અંદર જે પ્રયાસ મારા થકી થાય છે એવું નથી કે હું બધું કરી જ દેવાનો છું.
મારો એવો પ્રયાસ છે કે વિરમગામની અંદર પ્રાથમિક જરૂરિયાતવાળા કામો બધા પરિપૂર્ણ થાય. વિરમગામની અંદર રોડ રસ્તા બધા સારા થશે, પણ ગટર ઉભરાશે તો શું થશે? તો ચોથા ફેઝની અંદર એટલે ગઢ જે છે કોટ, એની અંદર બહુ જૂની ગટર લાઈન છે 1970ની, આજે 50 વર્ષ થઈ ગયા. એ બધી જ ગટર લાઈન એકદમ જર્જરિત થઈ ગઈ છે. તો ચોથા ફેઝની અંદર બીજા 50 કરોડ રૂપિયા મંજૂર કરીને ગઢની અંદર તમામ ગટરના નવા કામો મંજૂર કરવાની પ્રક્રિયા ચાલે છે. વિકાસના કામોમાં માન્ય રાજ્ય સરકારે કોઈ કચાશ નથી રાખી. લોકો તરફથી પણ બહુ જરૂરી છે કે સહયોગ મળે છે ખરો. સ્વાભાવિક છે કે જે સમજદાર લોકો છે એ આપે છે. આજે દબાણ વિરંગામમાં કેટલા બધા હટાયા, તમે જુઓ વિરંગામમાં કોઈ દબાણ નહોતું હટાવતું. દબાણ એટલા માટે હટાવવા પડ્યા કે રોડ રસ્તા પહોળા થાય. વિરંગામની અંદર ગંદકી એટલી પ્રકારે થાય. કોણ કરે ગંદકી? નગરપાલિકા કરે છે. આપણા જેવા તમારા જેવા માણસો જ કરે છે. તો ગંદકી તરફ અવેરનેસ આવે એના માટે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કર્યા. દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સામાજિક એકતાને મજબૂત કરવાનું કામ કરીએ છીએ. દર જન્મદિવસ મારો હોય ત્યારે અમે વિરમગામ વિધાનસભાની અંદર અલગ અલગ મહિલા મંડળો, વિધવા બહેનો, વિકલાંગ, માતા પિતા ના હોય એવા બાળકો, વિદ્યાર્થીઓને ફી ભરી આપી છે. 5,000થી લઈને 5 લાખ સુધીની ફી ભરી આપી છે. દર વર્ષે 10,000 બહેનોને અંબાજી પ્રવાસે લઈ જઈએ છીએ, અંબાજી પરિક્રમા યાત્રા માટે. કહેવાનો મતલબ મારો એટલો છે કે વિરમગામ વિધાનસભાના લોકોએ જે ભરોસો અમારી ઉપર મૂક્યો કે ભાઈ આ ગામનો છોકરો છે, 27, 28, 29 વર્ષનો છોકરો, આને ધારાસભ્ય બનાવશું તો કામ કરશે. વિરમગામમાં કોઈ પણ માણસને જઈને એવું પૂછો કે ધારાસભ્ય મળે, તો કોઈ એવું નહીં કે ના અમારો ધારાસભ્ય નથી મળતો. ધારાસભ્યની ઓફિસ 24 કલાક ખુલ્લી હોય. 24 કલાક મારો માણસ ત્યાં જે કાર્યાલય મંત્રી છે ઓફિસની અંદર જ સૂવે છે. ત્યાં કોઈ બહારથી માણસ આવ્યો તેને જમવાની નાસ્તાની વ્યવસ્થા ત્યાં કરી આપીએ છીએ. તો આનાથી વિશેષ ધારાસભ્ય શું કરી શકે? અમારો એવો પ્રયાસ છે કે સતત કામ કરીએ. બીજા ધારાસભ્યોને મળવું હોય તો અમદાવાદ આવવું પડતું. એના ધારાસભ્યના કાર્યાલય એવું લખતું હતું, એવું લખવામાં હતું ગુરુવારે જ મળશે, બાકીના દિવસે નહીં મળે. અમારું કાર્યાલય 24 કલાક ખુલ્લું હોય છે. લોકો નાનામાં નાનો માણસ આવ્યો હોય, કોઈ મારા પહેલા જન્મદિવસ એટલે 2000 ધારાસભ્ય બન્યા પછી 23માં જન્મદિવસ મારો હતો. એ દિવસે મેં વિરમગામ વિધાનસભાના 28 દીકરીઓની ફી ભરી આપી હતી. MBA કરવું હોય, CA કરવું હોય, 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા. વિરમગામ વિધાનસભાની અંદર 200 બાળકોને મેં ટેબ્લેટ આપ્યા છે, જે બાળકો ધોરણ 10ની અંદર, 12માની અંદર પહેલા નંબરે આવે. અમારો એવો પ્રયાસ છે કે વિસ્તારની અંદર કામ થાય, વિકાસના પણ કામો થાય, સમાજ સેવાના પણ કામો થાય. વિકાસની અંદર માત્ર રોડ રસ્તા નહીં. તમને ન ખબર હોય તો કહું, આખા ગુજરાતની અંદર સૌથી વધુ પ્રાથમિક શાળાઓ આપણે વિરમગામ વિધાનસભામાં મંજૂર થઈ છે. વિરમગામ માંડલ દેત્રોદની અંદર 62 પ્રાથમિક શાળાઓની બિલ્ડિંગો આપણે બનાવી, એના લોકાર્પણ કર્યા. હજુ આ શનિવારે સીતાપુર ગામની અંદર 1 કરોડ ને 20 લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક સ્કૂલ આપણે તૈયાર કરી, એનું લોકાર્પણ કરવા જઈએ છીએ. ઘણા એવા ગામો છે. હું બજાણિયાપુરા ગામની વાત કરું, માંડલ તાલુકાનું એક ગામ છે. આનંદીબેન જ્યારે માંડલના ધારાસભ્ય હતા ત્યારે ભૂકંપ બાદ એમને એક ગામ વસાવ્યું હતું. એક ગામમાં જવા માટે રસ્તો નહોતો, નેડિયું હતું. ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય. એ રસ્તો મંજૂર કરાવીને એનું પણ શનિવારે ભૂમિપૂજન કરીએ છીએ. નાની નાની વસ્તુનું ધ્યાન આપીએ છીએ. ઘણી પંચાયતો, ગ્રુપ પંચાયત હતી, એનું આપણે વિભાજન કરી આપ્યું જેથી કરીને ગામની અંદર વિકાસના કામો થાય. આજે મારા ગામ ચંદ્રનગર, તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ધારાસભ્યનું ગામ જ સૌથી ખરાબ હોય. વિધાનસભાની વાત તો બહુ દૂર રહી. તો અમે એવું ઇનિશિયેટ લીધું, તમામ તાલુકા પંચાયતના સભ્યને કીધું, જિલ્લા પંચાયતના સભ્યને કીધું કે તમે જિલ્લા પંચાયતના સભ્ય ભલે 20 ગામના રહ્યા, પણ તમારી પ્રાયોરિટી એવી હોય છે કે તમારું ગામ સારું હોવું જોઈએ. તમારું ગામ સારું બનશે તો તમને બીજાનું ગામ સારું કરવાની ઈચ્છા થશે. તમારું જ ગામ ખરાબ હશે, બીજા ગામવાળા એવું કહેશે કે નેતાનું જ ગામ બોગસ હશે, આપણું ગામ છે ને સારું કરવાનું. આજે મારા ગામની અંદર તમે આવો, ચંદ્રનગર ગામની અંદર એન્ટ્રીનો રસ્તો 7.5 મીટર પહોળો છે. મારા ગામની અંદર વન કવચ બનાવ્યું છે. મારા ગામની અંદર હેલીપેડ છે. મારા ગામની સંખ્યા 700 થી 800ની જ છે, પણ 10,000 લોકો બેસી શકે એવો કમ્યુનિટી હોલ છે. મારા ગામની અંદર 15 જ વિદ્યાર્થી છે. 60 લાખની સ્કૂલ તૈયાર કરી આપી છે. હું એટલા માટે વાત કરું છું કે ધારાસભ્ય તરીકે મારી પ્રાયોરિટી મારો વિસ્તાર છે. અને એટલા માટે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, મને મીડિયાએ પૂછ્યું હાર્દિકભાઈ તમે ન બન્યા. એમ તો સારું થયું ન બન્યું. આવતા 2 વર્ષ હજુ વધુ કામ કરાશે વિધાનસભામાં. મંત્રી બનો ગાંધીનગર રહેવું પડે, વિસ્તારનું ધ્યાન નહીં અપાય. પણ મંત્રી બન્યા પછી જવાબદારી વધે. મારી પ્રાયોરિટી અને જવાબદારી વિરમગામ છે. મારે વિરમગામ માટે કેવી રીતે કામ કરી શકાય, મારે વિરમગામ માટે આપણે શું નવું કરી શકીએ. ધારાસભ્ય તરીકે મારી જવાબદારી કેટલી મહત્વની છે તમારા ધ્યાન. હું કેબીસાની સ્કૂલમાં ભણ્યો છું. કેબીસા ધોરણ 9 થી 12 ભણ્યો છું. MJ હાઈસ્કૂલમાં હું ભણ્યો નથી, પણ MJ હાઈસ્કૂલના મેદાનમાં માત્ર ક્રિકેટ રમ્યો છું. એક કંપની આવી વિસ્તારની અંદર કે હાર્દિકભાઈ અમારે કંઈક સેવા કરવી છે, તો બીજો કોઈ ધારાસભ્ય શું કે લાવો ભાઈ અમે કરી લઈશું, પૈસા લાવવાનું કરો. મેં મારી કેબીસા અને MJ હાઈસ્કૂલના નિર્માણ માટે આ પાવર ગ્રીડ કંપની જોડેથી CSR 4.5 કરોડ રૂપિયા ડાયરેક્ટ સ્કૂલને અપાયું.
અને અત્યારે બંને સ્કૂલના નિર્માણનું કામ ચાલે છે. હમ. એક નવી પોલિસી આખા ગુજરાતની અંદર લાગુ કરી કે તમને ખબર હોય કે ન હોય, જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે એનો વિકાસ સરકાર ડાયરેક્ટ ન કરી શકે. હમ. ગ્રાન્ટેડ શાળાઓના ટ્રસ્ટીઓએ સ્કૂલો સારી બનાવવાની. મેં માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી કે સાહેબ હવે ટ્રસ્ટીઓ સક્ષમ નથી, ટ્રસ્ટ સક્ષમ નથી, આપણે આવી શાળાઓ જે 2,000 વિદ્યાર્થી ભણે છે, 200 રૂપિયામાં આખું વર્ષ ભણાવતી હોય સ્કૂલો, તો કંઈક કરવું જોઈએ. અને સરકારે એવું નક્કી કર્યું કે 80-20ની અંદર આવી ગ્રાન્ટેડ શાળાઓના વિકાસનું કામ પણ આપણે કરવાનું છે. તો આવી નાની નાની વસ્તુઓને પ્રાયોરિટીઓ ઉપર હાથ ઉપર લઈને વિરમગામમાં કંઈક સારું થાય એવો પ્રયાસ કરું. જો હું બધું ગમે એટલું સારું કરીએ તો વિરોધીઓ તો વિરોધ કરવાના જ છે. તમે આજે મારું ઇન્ટરવ્યુ લેશો તોય તમારા નીચે કોમેન્ટમાં તમને ગાળો આપવાવાળા આપવાના જ છે. તમે સરકારનું સારું બોલશો તો કોંગ્રેસ વાળા વિપક્ષ વાળા એવું કહેશે કે આ તો સરકારનો માણસ છે. તમે વિપક્ષનું સારું બોલશો તો સરકાર સમર્થક લોકો એવું કહેશે કે ભાઈ આ તો માત્ર સરકારને ગાળો જ આપે છે. લોકોના મોઢા બંધ ન થાય. લોકો તો જે બોલવાના છે એ બોલવાના જ છે. મારું મન એવું કહેવું છે કે મેં સારું કર્યું. બિલકુલ. ધારાસભ્ય તો આજ નહીં હોય કાલે હશું, કાલ નહીં હોય પરમદાળ બની જશું, પણ આપણે આપણા વિસ્તારની અંદર શું કર્યું 50 વર્ષ પછી પણ વિસ્તારના લોકો આપણે યાદ કરવા જોઈએ. બસ એ દિશામાં આપણે કામ કરવાનું છે. અને એટલા માટે નરેન્દ્રભાઈમાંથી પ્રેરણા લઈને આજે વિસ્તારમાં સતત લાગેલા રહીએ છીએ. એટલે આજે તમારા ત્યાં જ કીધું સાંજે જવાનું છે, કાર્યક્રમ રાખેલો છે. તો વિસ્તારની ચિંતા કરવી એ અમારી પ્રાયોરિટી છે. ને વિસ્તારમાં આવીને કોઈક વાર કોઈકને પૂછો હાર્દિકભાઈ મળે છે, તો કોઈ એવું તો નહીં જ કે હાર્દિકભાઈ નથી મળતો. બીજી વિધાનસભામાં પોસ્ટર લાગે ધારાસભ્ય ખોવાયા છે, અમારા ત્યાં એવા પોસ્ટર તો ના જ લાગે. આજે ખૂબ વિસ્તારની અંદર કામથી હમણાં જ વિરમગામથી શંખેશ્વર ફોલ્ડન મંજૂર થયો, 300 કરોડ રૂપિયાનો ખર્ચે. એનું ખાતમુહૂર્ત પણ થયું, એનું કામ પણ અત્યારે ચાલુ થયું. વિરમગામની અંદર સર્કિટ હાઉસ નહોતું, અત્યારે આપણે તિરંગા સર્કલે સર્કિટ હાઉસનું કામ ચાલે. કેમ કે આમ કચ્છ જવાવાળા લોકોને સેન્ટર એવું નહોતું જ્યાં વિશ્રામ કરી શકે. કોઈ પણ ગેસ્ટ આવ્યા ઉદ્યોગ માટે આવ્યા હોય મારા વિસ્તારની અંદર, એટલે કે આપણા વિસ્તારની અંદર મારુતિ, હોન્ડા એટલી મોટી કંપનીઓ છે, ત્યાંના સ્થાનિકોને રોજગારી મળે એની દિશામાં આપણે કામ કરીએ છીએ. આપણે નિરમા છે સચાણા, તો કેટલા બધા લોકોને ત્યાં રોજગારી મળે છે. તો આજે અમારો એ પણ પ્રયાસ છે કે આપણા સ્થાનિક યુવાનોને રોજગારી મળે, કોઈને બહાર ન જવું પડે. કોઈ સરકારી નોકરીની તૈયારી કરતો હોય ને એમાં એને ક્યાંક પરિણામ ન મળ્યું હોય અને નાખુશ થઈને ઘરે બેઠો હોય, તો ત્યાં સારી કંપનીઓમાં એને મહિને 20,000 કે 25,000 પણ નોકરી મળે. એ દિશામાં પણ અમારો પ્રયાસ છે. હાર્દિકભાઈ, તમે ઘણા બધા કામો ગણાવ્યા અને અત્યારે પ્રોસેસમાં છે, આપણે માનીએ, પણ તમે કરી પણ રહ્યા છો. પ્રોસેસ એટલા માટે, જો તમારે પોતાનું ઘર બનાવવું હોય ને તો જિંદગીના 20 વર્ષ જતા રહેતા 2 BHK બને. આ તો આખું વિધાનસભા 4.5 લાખ લોકોના ઘર બનાવવાના. ઘર એટલે વિકાસ કરવાનો, રોડ બનાવો, રસ્તા બનાવો. હું તમને એક નાનકડો દાખલો આપું. હું કોઈ ગામની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવા જાઉં ને, એટલે હું લોકોને એવું કહું કે ભાઈ આ રોડ બનવાનો છે, જે કોઈને પાણીની પાઇપલાઇન નાખવી હોય તો પહેલેથી નાખી દેજો. આવું અમે કહીએ એટલે ગામના ખેડૂતો કે હા વાત સાચી ભાઈ. રોડ બની જાય અને જે પછી વિકાસ વિરોધી લોકો એ રોડ તોડીને પાણીની પાઇપલાઇન નાખે. હું શા માટે કહું છું કે સરકાર 1 કરોડનો રોડ 5 વર્ષે મંજૂર કરીને આપે છે, છતાં પણ અમુક લોકો એની કદર નથી કરતા. અને તમે 2 BHK ઘર બનાવો અને ઘર ઉપર સારો કલર કર્યો અને ઘરનો 2 વર્ષનો દીકરો દિવાલ ઉપર કંઈક લખે તરત લાફો મારો છો. તો પબ્લિક અવેરનેસ પણ એટલું જ મહત્વનું છે. જો પબ્લિક અવેરનેસ નહીં આવે, આપણે ખાલી નેતાઓને જ ગાળો આપશું. હું એક પબ્લિક તરીકે કહું છું, બસ આ નેતા આવું નથી કરતો, પણ નેતા એ કર્યું તેને સાચવ્યું છે. જે ગામની અંદર 40-40 લાખ રૂપિયાના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર બન્યા છે, તો એની દિવાલ ઉપર થૂકીને બગાડવા કરતાં એને સાચવવાનું કામ તો આપણે કરવું પડશે. બિલકુલ. એટલા માટે વાર લાગે અને કોઈ પણ કામ કરતાં સમય મર્યાદા એક જાય. આજે અમદાવાદ આટલું ડેવલપ થયું તો આજને આજ નથી થયું. નરેન્દ્રભાઈ એના 20 વર્ષ એની પાછળ કાઢ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમદાવાદને ડેવલપ કરવું, રાજકોટને કરવું. આજે ગુજરાત 2002 પછી ડેવલપ થયું હોય જોઈએ એ પ્રકારે આટલા બધા ઉદ્યોગ આવ્યા, તો 20 વર્ષ 25 વર્ષ ત્યાં ડેવલપ થતા. તો વિરમગામને ડેવલપ કંઈ 5 વર્ષમાં નથી થઈ જવાનું. અમદાવાદના ડેવલપ થતા તો અહેમદ સાથે લઈને ધીરે ધીરે લોકોની મહત્વ છેલ્લા 20 વર્ષથી થયું છે. 20-25 વર્ષથી અમદાવાદ ડેવલપ થયું. વિરમગામની અંદર કંપનીઓ ક્યાં હતી? વિઠલાપુર 5,000માં કોઈ જગ્યા નહોતું લેતું. આજે 2 કરોડ રૂપિયા ભાવ છે, એ છેલ્લા 10 વર્ષમાં ડેવલપ થયું છે. તો કહેવાનો મતલબ કોઈ પણ વિસ્તારને, કોઈ પણ વિધાનસભાને ડેવલપ થતા એક સમય લાગે, પણ કામો મંજૂર થઈ જાય અને પછી ધીમે ધીમે કામો ઇમ્પ્લિમેન્ટ થતા હોય. હાર્દિકભાઈ, તમે કીધું કે ડેવલપ થવામાં સમય લાગે, પણ ઘણા કામો એવા હોય કે જેની અંદર સમય ન લાગે એને તકેદારી રાખવી. એવું કામ મને બતાવો. એવું કે વિરમગામની અંદર જે
પીવાનું પાણી આવે છે એની અંદર ગટરનું પાણી મિક્સ થતું હોય દુર્ગંધવાળું પાણી આવે છે એ સમસ્યા ખાસ કરીને છે અને મેં પોતે અનુભવેલી છે. ને એ વાત હું એ બાબતે સહમત પણ છું. અમારા વિરમગામની અંદર એવા 2-3 વિસ્તાર છે જેમાં અમુક સમયે આવા પાણી મિક્સ થવાના પ્રશ્નો બને છે. એમાં સૌથી વધુ ચોમાસામાં પ્રશ્નો રહેતા હોય છે કારણ કે પાણીની પાઇપલાઇન જ્યાં લીકેજ હોય ને ત્યાં વરસાદી પાણી ને ગટરનું પાણી મિક્સ થતું હોય. હું એ બાબતે બિલકુલ સહમત છું કે વિરમગામની અંદર ગટરના પ્રશ્નો અને પાણીના પ્રશ્નો છે. એટલા માટે જ હું કહું છું કે રોડ રસ્તા તો સારા કરી દઈશું પણ આ પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ નહીં લાવીએ તો લોકો એવું જ કહેશે કે ભાઈ ગટર જ એટલી ઉભરાય તમે રોડ ગમે એટલા બનાવો. એટલા માટે નવી ગટર લાઇન મંજૂર કરાવી છે અને ચોથા ફેઝનું 50 કરોડનું લગભગ રકમ નક્કી થઈ છે અને 2-5 દિવસની અંદર એને ફાઇનલ સિદ્ધાંતિક મંજૂરી પણ મળી જશે. એટલે વિરમગામનો અમારો જે સિદ્ધાર્થ પાછળનો વિસ્તાર છે ત્યાં આ ગટરનો પ્રશ્ન એક આવતો હતો. બીજું મિલ ફાટકવાળા વિસ્તારમાં અને 14 ગલીવાળા વિસ્તારમાં આટલી જગ્યાએ ગટરના અને મિક્સ થવાનો એક પ્રશ્ન હતો. એનું સોલ્યુશન જલ્દી થાય દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. એટલે વિરમગામની જનતાને આ જે ગટરનું અને પીવાનું પાણી જે મિક્સ થઈને મળે છે બધા વિસ્તારમાં નહીં, એ અમુક વિસ્તારમાં જે જગ્યાએ જર્જરિત લાઈનો થઈ ગઈ છે અને કેવું છે નગરપાલિકાને આ બધી લાઈનો બદલવા માટે એ છેક GUDM સુધી એની પ્રોસેસ છે. 100-200 મીટરનો કટકો હોય ને તો એ નગરપાલિકા 2-5-10 લાખ રૂપિયાની ગ્રાન્ટથી કરી શકતી હોય પણ જે મોટા કરોડ રૂપિયા 50 લાખ 60 લાખના જે બજેટની મર્યાદા હોય એ GUDM સુધી મંજૂરી લેવી પડતી હોય. તમારા ધ્યાન પૂરતું કદાચ મારો આ વિડીયો વિરમગામના લોકો જોવે તો એમને પણ ખ્યાલ આવે વિરમગામ બ વર્ગની નગરપાલિકા છે પણ વિરમગામની પોપ્યુલેશન એટલે મતદાન પ્રમાણે તમે જુઓ તો 60,000નું મતદાન છે એટલે એનું આપણે એવરેજ કાઢો તો 1.5 લાખની પોપ્યુલેશન થઈ. એનાથી વિશેષ મહત્વની વાત એ છે કે વિરમગામમાં જે કંપનીઓ આવી એના કારણે આઉટ ઓફ ગુજરાતના લોકો મોટા પ્રમાણમાં ત્યાં રહે છે એટલે વિરમગામની હાલ પોપ્યુલેશન તમે જુઓ તો 1.5-2 લાખની પોપ્યુલેશન છે. નગરપાલિકા જોડે એટલા સંસાધન જ નથી. બીજું નગરપાલિકા વિસ્તારની અંદર ભોજવા, હાંસલપુર અને કાજીપુરા ઉમેરાયું એના પછી વિસ્તાર પણ મોટો બન્યો છે એટલે નગરપાલિકા જોડે એટલી સક્ષમતા પણ નથી જેટલી સક્ષમતા હોવી જોઈએ. અને એટલા માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ કરી છે કે વિરમગામ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં લઈ જવામાં આવે જેથી કરીને વિરમગામને એક્સ્ટ્રા ગ્રાન્ટ પણ મળશે જેથી કરીને વિરમગામના વિકાસમાં પણ થોડો મોટો સહયોગ થશે. મુખ્યમંત્રીને વિનંતી તો તમે વિરમગામને જિલ્લો બનાવવાની પણ કરી હતી તો હજુ એ ધીમે ધીમે થશે ને. સેન્સેક્સ પ્રક્રિયા વસ્તી ગણતરીની પ્રક્રિયા હવે ચાલુ થશે. એ વસ્તી ગણતરીની પ્રક્રિયા પરિપૂર્ણ થાય એ પછી ઘણા બધા સૈદ્ધાંતિક નિર્ણયો લેવાતા હોય છે. ઘણા લોકો એવું કહે છે હાર્દિકભાઈ વાવનો નિર્ણય કર્યો. બિલકુલ પણ બનાસકાંઠા ઓલરેડી એવડો મોટો જિલ્લો છે કે એમાં સેન્સેક્સ એટલે વસ્તી ગણતરીની જરૂર જ નથી. આ તો સામાન્ય જ્ઞાનની વસ્તુ છે. બનાસકાંઠા એટલે કેવડો મોટો જિલ્લો છે, સરહદી વિસ્તાર છે એટલે તેના વહીવટી પ્રક્રિયાને પણ સારી રીતે જમીની સ્તર ઉપર ઉતારવા માટે ત્યાં જિલ્લો ડિક્લેર કરવો પડે જરૂરી જ હતું. વિરમગામ ભવિષ્યની અંદર પ્રાથમિક સુવિધાઓથી સજ્જ થાય એ પછી વિરમગામ, માંડળ, દેત્રોજ, રામપુરા અને નળકાંઠા એમ કરીને 6 તાલુકા બનીને વિરમગામ જિલ્લો બની શકે આ દિશા યોગ્યતા છે. જ્યારે બોટાદ જિલ્લો બન્યો ત્યારે વિરમગામ જિલ્લો બનવાનો જ હતો પરંતુ પોલિટિકલી લડાઈઓ સ્થાનિક એ વખતે જે કોઈ આગેવાનો હોય એની લડાઈઓના કારણે વિરમગામ જિલ્લો ન બની શક્યો. કમાભાઈ રાઠોડ જે વિરમગામના એ વખતે ધારાસભ્ય હતા એને ખૂબ પ્રયાસ કર્યા હતા કે પાટડી અને દસાડાને વિરમગામ સાથે જોડીને તમે વિરમગામ જિલ્લો બને તો લગભગ 7 તાલુકાનો જિલ્લો બની શકતો હતો. એ વખતે જે કંઈ બન્યું હોય ભવિષ્યની અંદર જિલ્લો બને એ દિશામાં અમારો પ્રયાસ છે. અને હું એટલું જ અમે 2022ની ચૂંટણીમાં મેં મેનિફેસ્ટો બનાવ્યો હતો, કદાચ તમને મળે તો ક્યાંકથી ગોતજો. એમાં લગભગ મુદ્દાઓ પરિપૂર્ણ થયા છે. માત્ર 2-3 મુદ્દાઓ એવા છે જે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. એ છે નળ સરોવરની આજુબાજુમાં લાગતા ગામોને ઇકો ઝોન હટાવવો. આ સમય લાગે કેમ કે છેક સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી આ મુદ્દો જતો હોય છે. બીજો મુદ્દો છે વિરમગામમાં ટીકા નંબર 10 એટલે વિરમગામમાં હજુ પણ દસ્તાવેજો નથી થતા અમુક મિલકતોમાં તો ટીકા નંબર 10 હટે. અને ત્રીજો બહુ મહત્વનો વિષય જે વિરમગામ જિલ્લો બને આ 3 મુદ્દા જેવા હશે કે જે 3 મુદ્દા મેં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વાયદો કર્યો હોય અને પરિપૂર્ણ ન થયા હોય. કેમ કે એક પ્રક્રિયા છે, એ કંઈ ઘરે ખાવા પૂરતું નથી કે શાક રોટલી ખાધીને જમી લીધું એમ બનાવીને જમી લીધું. આ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા વહેલી મોડી પણ પરિપૂર્ણ થાય એ દિશામાં અમે કામ કરવાના. સરકાર માટે તો આ આસાન બાબત છે ને જિલ્લો એવું તો બોલતા બધા ના આવડે. અમે આવું બહુ બોલતા હતા આંદોલનમાં કે ભાઈ અનામત આપવી શું મોટી વાત છે, પણ વિધાનસભામાં ભાઈએ પછી ખબર પડે પોલિસી અને કાયદો બને તેની ઉપર કેટલી બધી પ્રક્રિયાઓ થતી હોય છે. રોડ ઉપર બોલવું
મીડિયામાં બોલું, માઇક ઉપર બોલું, વિડીયો લાઈવ કરીને બોલું અને વિધાનસભામાં જઈને કામ કરવું, એની બહુ બધી પ્રક્રિયા છે. એટલા માટે મેં થોડા દિવસ પહેલાં જ કીધું એક બિલ ઉપર હું ચર્ચા કરતો હતો કે ભાઈ એક સમય એવો હતો કે આ રોડ ઉપર આંદોલન કરતા હોય એટલે આપણે માગણી કરતી કે ભાઈ મુખ્યમંત્રી આવું કરવું જોઈએ. એ વખતે આપણને એવું લાગે ઓહો 25-50 હજાર લોકો ઊભા છે અને આપણે બોલીએ છીએ એનો પ્રભાવ પડશે. પણ એવું નથી હોતું. જ્યારે એ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરો, તમારો દીકરો તમને એવું કે પપ્પા મને સાયકલ લાવી આપો, એ માત્ર ડિમાન્ડ છે, પણ બાપે એની વ્યવસ્થા કરીને સાયકલ લાવી એ પ્રક્રિયા છે. બિલકુલ. એટલે ડિમાન્ડ કરી દેવી. મેં ડિમાન્ડ કરી દીધી વિરમગામ જિલ્લો બને. મેં ડિમાન્ડ કરી દીધી કે ઇકો ઝોન તમે હટાવો. મારા વિરમગામના નળ સરોવર વિસ્તારમાં 7 કિલોમીટરનો ઇકો ઝોન છે. આ જ ઇકો ઝોનની લડાઈ ગીરમાં વર્ષોથી ચાલે છે. ત્યારે હમણાં જ એને અમુક કિલોમીટર ઓછા કરવામાં આવ્યા. તો કોઈ પ્રક્રિયા વાર તો લાગે ને. એમ કઈ બધી પ્રક્રિયા બોલીએ અને તત્કાળ થઈ જાય એવું નથી થતું. સરકારની પણ અમુક મર્યાદાઓ હોય છે. સરકાર પણ એ દિશામાં કામ કરવાનો પ્રયાસ કરતી હોય છે. શું લાગે છે વિરમગામને જિલ્લો ન બનાવવામાં કે બનાવવાની અંદર સરકારની વર્તમાનમાં શું મજબૂરી હશે? અત્યારે તો ક્યાં મજબૂરીની વાત જ છે. કારણ કે તમે હું તો નક્કી ના કરીએ ને મજબૂરી. સરકાર એવું થોડું કહે કે નથી હજુ મજબૂરી અમારી, એવું ક્યાં કીધું? પણ વસ્તી ગણતરી તો થવા દો. અચ્છા, વસ્તી ગણતરી થયા પછી બનશે. તમે એવું કહો કે 182 વિધાનસભા 182 વિધાનસભા જો 200 કરી દો, એવું થોડું ચાલે. એ તો વસ્તી ગણતરી થાય પછી નક્કી થાય. તમે એવું કહો કે પાટડી વિધાનસભા આટલા વર્ષોથી રિઝર્વ છે એને ઓપન કરી દો, એ તો પ્રક્રિયા આવે ત્યારે જ થાય. 2021ની અંદર વસ્તી ગણતરી નથી થઈ કોરોનાના કારણે. એ વસ્તી ગણતરી હવે થશે. એ પછી ઘણી બધી પોલિટિકલી પ્રક્રિયાઓ બદલાશે. 27% અનામત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જે લાગુ થઈ પંચાયતની અંદર, એના કારણે ચૂંટણી મોડી થઈ ને. તો દરેક વસ્તુની એક પ્રક્રિયા તો હોય ને. પ્રક્રિયા તો પૂર્ણ કરવી પડે કે ના કરવી પડે? આપણે એમ કે મારે ધોરણ 12ની ડાયરેક્ટ પરીક્ષા આપી એમ ના થાય. 10માની આપવી તો પડે ને. બિલકુલ. આસોપાલો એટલે કે તિરંગા સર્કલથી તમે રયાપુર 3 રસ્તા ઉપર આવો. અત્યારે તો સિંગલ પટ્ટી છે ને. બિલકુલ. 4 લેન બને છે with RCC. એટલે વચ્ચે જે કંઈ બધું અત્યારે નડે છે એ પછી કંઈ નડશે નહીં. બધું જેટલું કંઈ દબાણ છે બધું હટાવી દેવાનું છે. અચ્છા, દબાણ હટાવવાની વાત યાદ આવી. જ્યારે વિરમગામની અંદર લાકડા બજારની જ્યારે દબાણ હટાવતા હતા, એ લોકોની એક સમસ્યા હતી કે ભાઈ હાર્દિક પટેલ આવે છે ને બધું દબાણ હટાવે છે ને વૈકલ્પિક વ્યવસ્થા કંઈ આપતા નથી. રાતોરાત 2 ઘર કરી નાખ્યા. બહુ સ્પષ્ટ વાત છે. દબાણ કરવા એ ક્યાંક ને ક્યાંક કાયદાની વિરુદ્ધમાં છે. દબાણ ન જ કરવું. શું કામ કરવું જોઈએ દબાણ? પહેલા મને તો સમજાવો. એ તો એમ કે અમે 100 વર્ષથી રહેતા. હા, તો 100 વર્ષથી તમે અહીંયા રહો છો અને તમે અંદર મકાન લઈને રાખેલા છે, એનું શું? અચ્છા. અને દબાણ એવું હોય કે દબાણ અંદર 50 ફૂટનું દબાણ હોય, અંદર 2 AC હોય, જીમ હોય. લાકડા બજારની અંદર એવું તો ઝૂંપડીની અંદર તો જ્યાં તોડ્યું હોય ત્યાં જોવા આવવું પડે સાહેબ. ઝૂંપડપટ્ટીની વાત તમે જોવા આવો, જ્યારે તોડ્યું ત્યારે જોવા આવવું પડે, એમ કહું છું. આ જંગલેશ્વરનું દબાણ હટાયું, નીકળ્યા એસી ત્યાંથી, તો જ્યારે તૂટે ત્યારે જોવા આવવું પડે. પછી 2-5 જણા વિડીયોમાં બોલે ને એ બધું નહીં માનવું. દબાણ નહીં રહેવા દઈએ. હજુ પણ અમે કહીએ છીએ કે દબાણ 50 લોકોનું હોય ત્યાંથી નીકળવાવાળા 50,000 લોકોને તકલીફ પડે છે. તમારી જોડે પૈસા છે, તમારી જો સુવિધા છે, તો પછી શું કામ દબાણ કરો છો? દુકાન તમે 1 કરોડની દુકાન લઈને બેઠા છો છતાંય તમે 15 ફૂટ બહાર તમે શેડ કાઢો. શું કામ? દબાણ 100 લોકોનું હોય, 200 લોકોનું હોય, પણ ત્યાંથી નીકળવાવાળા 2 લાખ લોકોને તકલીફ પડે. તમારી જો વ્યવસ્થા છે તો દબાણ ન કરવું જોઈએ. આજથી વર્ષો પહેલાં ગુજરાત વિરમગામની અંદર નગરપાલિકાએ તમને દુકાન આપી 10 બાય 10નું કેબિન મૂકવા માટે કે ભાઈ તમારી જોડે આર્થિક સદ્ધરતા નથી. નિયમની વિરુદ્ધમાં જઈને આપી. નગરપાલિકાની એવી કોઈ સત્તા નથી કે તમે કેબિન આપી શકો. છતાંય તમને 10 બાય 10નું કેબિન આપ્યું. 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા. તમે કમાયા તો અમદાવાદમાં મકાન લીધું, પોતાની દુકાન કેમ ના લીધી? અને એ 10 બાય 10નું કેબિન હતું, એની જગ્યાએ તમે 20 બાય 20ની પાકી દુકાન બનાવી નાખી. આનો વિરોધ છે. અને જો દબાણ હટાવવાથી જેને મારો વિરોધ હોય એને મત ના આપતા મને, પણ વિરમગામના વિકાસમાં અમારો એવો ક્લિયર ભાવ છે કે દબાણ હટાવીને રોડ રસ્તા પહોળા કરવા છે. ગામડાના લોકો ગામની અંદર જે બિચારા કરોડ રૂપિયાના મકાન લઈને રહેતા હોય એ લોકોને અવગણ કેવડી જ પડે. આ વાત શક્ય નથી. એટલે દબાણ જેટલું પણ હશે એ બધું હટાવીશું અને દબાણ હટ્યા પછી રોડ રસ્તા પણ પહોળા કરવાની અમારી કામગીરી ચાલુ છે.
ક્યાંય ને ક્યાંય વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કંઈ વિચારો છો જેનું દબાણ હટે એનું, જે ગરીબો હોય, જે ગરીબ હોય જેની જોડે કંઈ જ નથી એવા લોકોને અમે એવું મદદ પણ કરી કે એ લોકોના ડોક્યુમેન્ટ બધા નીકળે, જાતિના પ્રમાણપત્રો નીકળે. મતલબ દેવી પૂજક સમાજ હોય તો એનું જાતિનું પ્રમાણપત્ર હોય તો વિચરતી જ્ઞાતિની યોજનામાંથી આપણે એ લોકોને મકાન બનાવવા માટે પૈસા પણ આપીએ. સરકારે હમણાં અમારું નગરપાલિકાના મામલતદાર કચેરીથી એવો પ્રયાસ છે કે એમના 100x100ના પ્લોટો પણ તૈયાર થાય અને પછી એની અંદર મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે એને મંજૂર પણ કરી આપીશું. કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે તમે જો એક વાત જે દબાણ કરતા હોય ને, તમને પહેલાં તો એ ખ્યાલ નહીં હોય કે લાકડી બજારમાં લાકડી કેટલા રૂપિયા મળે તમને ખબર? ના, મારો 200 રૂપિયાથી લઈને 25,000 50,000 સુધીની પડે. તમને ના ખબર હોય તો કહી દો. લાકડી બજારમાં હા અમુક પરિવાર હતા એ ગરીબ હતા જેની જોડે કોઈ વ્યવસ્થા નથી, તો આપણે એને વૈકલ્પિક વ્યવસ્થા મુનસરની પાછળ કરાવી પણ આપી છે. ભવિષ્યની અંદર હજુ ત્યાં પાણીની લાઈન પણ કરી આપી છે આપણે, પણ હજુ ભવિષ્યમાં એ લોકોને મકાન મળે એ દિશામાં આપણે કામ પણ કરીશું. સાથે જ અમારો એવો પ્રયાસ છે કે જે લોકોએ દુકાનોના દબાણ કર્યા હતા એ લોકોના કેસો જે ચાલતા હોય અને કેસોમાં ખરેખર એ ગરીબ હોય, એની આવક મર્યાદા 2 લાખ કે 3 લાખની આજુબાજુ હોય તેવા લોકો માટે નગરપાલિકા દુકાન બનાવીને લોકોને હરાજીના ભાડે હરાજી ઉપર પણ આપશે. આ બધી પ્રક્રિયા ચાલુ જ છે. હાર્દિકભાઈ, આ કદાચ મારા સવાલ કરવો જોઈએ કે નહીં, ભારતીય જનતા પાર્ટીની અંદર જઈને તમને ક્યારે અસહજતા મહેસૂસ થઈ ખરી? બિલકુલ નહીં. તો આવી રીતે ખુલીને જવાબ જ ના આપતો હોય ને ભાઈ. અસહજતા શાના માટે થાય મને કહો તો ખરા. ઘણા લોકો એવો વિડીયો વાયરલ કરે છે કે હાર્દિક પટેલના બેસવા માટે ખુરશી પણ નથી મળતી જ્યાં ઊભા હોય ત્યારે. અમે 25 જણા ઊભા હોય એમાં 25 સિનિયર આગેવાનો હોય તો મારી ફરજમાં આવે. અમે તો અમારા ગામની અંદર કોઈ વડીલ આવ્યો હોય અને અમે ખુરશીમાં બેઠા તો ઊભા થઈને અમે બેસાડીએ છીએ. આ તો અમારી વિનમ્રતા, અમારા સંસ્કાર છે. ઊભું રહેવું એ એટલે કોઈ વડીલ હોય તો બેહાડવા જ પડે ને ભાઈ. અહીંયા 4 ખુરશી હોય ને 8 જણા હોય તો આપણે શું કરીએ? હા, એ નાનો છોકરો કે ભાઈ તું ઉભરે અમને બેવા દે, પણ કોઈ વડીલ આવે કે એકલો કાકા તમે બેસો પહેલાં. આ તો વિનમ્રતા કહેવાય. એટલે એ સ્વાભાવિક છે કે મીડિયાની દુનિયાની અંદર આવું બધું કહેવાય કોઈ જગ્યા ના મળી, પણ અમે એને સંસ્કાર માનીએ છીએ. હાર્દિકભાઈ, એક સવાલ એ કે તમારું નામ ફક્ત ગુજરાતના ભારતની અંદર નહીં વિશ્વની અંદર એ વખતે અનામત આંદોલનના સમયે ચર્ચામાં હતું. ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા પછી તમે સતત ચર્ચામાં રહેતા, ગુજરાતમાં જ નહીં ભારત પ્રવાસ પણ જતા, બીજી અલગ અલગ જગ્યાએ લોકો તમને સાંભળતા, અને વર્તમાનની અંદર ફક્ત વિરંગામ પૂરતા તમે સીમિત રહી ગયા છો. તો ક્યાંય ને ક્યાંય એવું લાગે છે ખરું કે ચાલુ જે મેં કારકિર્દીને મેં આગળ વધારી હતી ક્યાંય ને ક્યાંય હવે ધીરે ધીરે સીમિત થતી જાય? પણ ત્યારે હું ધારાસભ્ય નતો એટલે બધે ફરીએ કઈ ને ભાઈ. ધારાસભ્ય રહીને ફરી શકાય? ક્યાં ફરે? તો વિરંગમાં વિધાનસભાનું કોણ કરશે? અચ્છા, તો પછી પોસ્ટેલ લાગશે કે ધારાસભ્ય ખોવાઈ ગયા છે. અચ્છા, એટલે તમારા સવાલમાં મિસ્ટેક થઈ જાય, જવાબ એ પ્રકારે આવ્યો એટલા માટે. પછી તમે જ લોકો અહીંયા ફરશો બૂમ લઈને કે ભાઈ જો ધારાસભ્ય અહીંયા નથી દેખાતા, લોકોમાં રોષ છે. ધારાસભ્ય હું ક્યાંનો છું? તો કે વિરંગામનો છું. તો મારી પ્રાયોરિટી છે કે મારે વિરંગામ માંડલ દીત્રોજ નળકાંઠાની ચિંતા કરવી જોઈએ. પછી હું રાજસ્થાન જવું ને મુંબઈ જવું ને તેલંગાણા જવું ને દિલ્હી જવું ને હરિયાણા ને પંજાબ ને મધ્યપ્રદેશ ને બિહાર ને ઉત્તર પ્રદેશની અંદર જે સભા કરું તેનાથી ફાયદો શું? એનાથી મારા વિસ્તારના લોકોને ફાયદો થવાનો. અને મારે આજ પણ કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીને ફોન કરીને હજુ પણ મારે એપોઇન્ટમેન્ટ નહીં લેવી પડતી મળવા માટે. વાહ! હું કહું હાર્દિક પટેલ બોલું ગુજરાતથી તો એ જ વિનમ્રતાથી એ જ પ્રેમથી અમારી જોડે વાત કરે છે. મળવું હોય તો અમને મળવા કહીએ, મારે મળવું હોય તો કે હા આવી જાઓ. કોઈ વિસ્તારના ત્યાંના સામાજિક પ્રશ્નો હોય તો પણ અમે વાત કરીએ છીએ. એટલે મારે એવી કોઈ ઓળખાણની જરૂર નથી. પણ વિપક્ષી પાર્ટીના રાજ્યની અંદર તમે જાઓ જ્યારે સત્તા હોય ત્યારે ત્યાં તો પરમિશન લેવી પડતી હોય મુખ્યમંત્રી ને મળવા માટે. કર્ણાટક મારે અમુક જગ્યાએ ચર્ચાનો વિષય નથી ને. અચ્છા, અમુક વસ્તુ બોલવાનું ન હોય, એ સમજવાની હોય કે પરમિશન મળે કે ના મળે. એ તો તમારે ત્યાંના લોકોને જઈને પૂછવું પડે, હું એમ કહું છું. અચ્છા, એવું ખરું કે લીલી પેનથી સહી કરવાના ભરખા હોય? હમણાં જ આપણે વાત થઈ કે ભવિષ્યમાં શું છે ને આંતર આપણે એનો જવાબ તો આપી જ દીધો ને. મારી ઉંમર બહુ નાની છે ભાઈ. હા, પણ વિરંગામની જનતા એ તમને જોવા માંગે છે તો એની અપેક્ષા પૂરી. વિરમગામના કારણ કે વિકાસથી બિચારો વંચિત છે. હું એમ કહું મારે આ બની જવું જોઈએ એમ થોડું તત્કાલ બની જવાના છીએ આપણે. એ તો સમયાંતરે જ બધું થવાનું છે ને. મારું કામ છે અત્યારે કામ કરવાનું, કર્મ સારા કરશું ફળ મળશે. આટલી બધી ચિંતા મને નથી, તમને શું કામ છે? વિરંગામનો દીકરો એટલે હોય તો ભાઈ તમે એ રીતે બધી ચિંતાઓ વ્યક્ત કરો, બીજી રીતે મને પૂછાય નહીં. તો તમારે એ તો તમારે ખરેખર મારી ચિંતાઓ બીજી રીતે તમારે કામ કરવું જોઈએ, મને પૂછીને ચિંતા વ્યક્ત ના કરાય. બિલકુલ.
હાર્દિકભાઈ, તમારે કંઈક કેવું હોય તમારા ખાસ કરીને કોમેન્ટની અંદર જે નેગેટિવ કોમેન્ટ આવે છે તમારા સોશિયલ મીડિયાની અરે અંદર? હું બહુ રાજી થયું. મારા માટે એ માણસોને કેટલો સમય છે એ બહુ મહત્વનો છે. એના મમ્મી એવું કહે કે બેટા જઈને શાકભાજી લઈએ, તો એને શાકભાજી લેવા નહીં જવું, પણ મારા પોસ્ટની નીચે કોમેન્ટ કરવાનો એની જોડે સમય છે, એટલે મારી એટલી વેલ્યુ મહત્વની છે. જેના કોખે જન્મેલો માણસ હોય, એના મમ્મી પપ્પાનું કીધેલું ન માને અને નવરો હોવા છતાં પણ એના મમ્મી પપ્પાનું કામ ના કરે, મારા ફેસબુક કે ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામની અંદર કોમેન્ટ કરે, તો આ અમારી મહત્વની શું કહેવાય એટલું અમારું ઇમ્પોર્ટન્સ છે. અને કોમેન્ટ કરે શું ફેર પડવાનો? કોમેન્ટ 20 જણા કરે અને 4000 લોકોએ લાઇક કરી હોય, તો અમારા માટે 4000 લાઇકવાળા મહત્વના, 20 કોમેન્ટવાળા થોડા મહત્વના. હવે હું વિરમગામનો કોમેન્ટ બરોડાવાળો કરે અને રાજકોટવાળો કરે, મને ફેર પડવાનો? કરે ને બાપા, ઈચા અહીંયા આવીને મત આપવાનો. હા, મારા વિસ્તારની અંદર કોઈ નેગેટિવ કોમેન્ટ કરે, મારે એને પૂછવું જોઈએ કે ભાઈ તને કોઈ તકલીફ છે? એવું કે હા મારા વિસ્તારની અંદર બ્લોક નથી નખાય, આટલા ટાઈમથી અમે કહીએ છીએ. ઓકે, હું જોઈશ. તાલુકામાંથી થાય તાલુકામાં, જિલ્લામાંથી થાય તો જિલ્લામાં, પંચાયતમાંથી થાય તો પંચાયતમાં, ધારાસભ્યની ગ્રાન્ટમાં થાય તો ધારાસભ્યની મારી પ્રાયોરિટી, હું એને મદદ કરું. એવું થાય છે ખરું કે આપણા વિસ્તાર? ઘણા લોકો મને મેસેજ કરીને કે હાર્દિકભાઈ અમારા વિસ્તારમાં તકલીફ છે. હું એના તાલુકા જિલ્લાના સભ્યને પૂછું કે જોઈ લો થાય એવું છે તમારાથી, કરી આપતા હોય. ઘણા વિષયની અંદર ઘણા વિષય એવા નથી થતા, તો અમે ડાયરેક્ટ મદદ કરતા હોઈએ છીએ. મારું ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જાતે જ વાપરું છું, જાતે જ હું જવાબ આપું. ઘણા બધા વિસ્તારના લોકોના મેસેજ આવે કે હાર્દિકભાઈ આવું છે, તો જાતે જવાબ આપીએ. તમારો પ્રચાર માધ્યમ જે છે એ ઘણા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી કરતાં પણ વધારે તેજ છે એમ સોશિયલ મીડિયાની અંદર. બધા સારા લોકો છે. જેમ વિરંગામની અંદર પ્રધાનમંત્રીશ્રીના કાર્યકર્તા તરીકે અમે કામ કરીએ, એવા અમારી નીચે અમારા સમર્થકો, અમારા મિત્રો, અમારા શુભેચ્છકો અમારા માટે કામ કરતા હોય. આજે અમારા વિસ્તારની અંદર કોઈ રોડ મંજૂર થયો હોય તો અમારે વિધિન 10 મિનિટ કે 20 મિનિટ લાગે આખી વિધાનસભાના ઘરે ઘરે આ વાત પહોંચાડી દેતા. કેબીસા વિનય મંદિરની અંદર કોઈ કુલરનું ઉદ્ઘાટન કરે છે, તેમ છતાં આખા વિરંગામમાં ચર્ચા ફેલાઈ જાય છે કે હાર્દિકભાઈ પટેલે કરવું જોઈએ ને. તમે કામ કરો છો તો લોકોને કહેવું પડશે કે ભાઈ જો મેં આ કર્યું છે. ઘણી વાર એવું થાય કે તમે જે ગામની અંદર 10 વાર પ્રવાસ કર્યો હોય ને, તો ચૂંટણી ટાઈમે 5 જણા ઉભા થઈને એવું કે તમે કોઈ દર દેખાયા જ નહીં. એટલે આપણે તું નતો ગામમાં, અમે 10 વાર આવીને ગયા. એટલે આપણે જે કામ કરીએ એ લોકોને સમજણ આપવી જોઈએ કે બીજો મેં આ કામ કર્યું છે. આપણે એ કામ કરીએ તો બીજી 5 જગ્યાથી ડિમાન્ડ આવે કે અમારી સ્કૂલની અંદર તમે આરો પ્લાન્ટ આપો, તો આપણે એ દિશામાં કામ કરીએ. બિલકુલ. હાર્દિકભાઈ, તમે આટલી વ્યસ્તતા વચ્ચે પણ અમને સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે હાર્દિકભાઈ. અને ખરેખર હું વિરંગામ વાસી છું, મને ખાસ કરીને ખબર છે કે હાર્દિક પટેલ એ હાલ તો કામ કરી રહ્યા છે, અને એ વિચારધારા કોઈની ગમે તે હોય, તમે ગાળો પણ લખતા હોય કે ગમે તે હોય, પણ હું જાણું છું ત્યાં સુધી તો વિરંગામ એ વિકાસની ગતિએ જઈ રહ્યું છે, પ્રોસેસમાં છે. હવે આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે એ તો સમય બતાવશે, પણ હાર્દિકભાઈનું કામ બોલે છે. અને એમનો નારો છે કે ગામનો દીકરો એ કામનો દીકરો, અને વાસ્તવમાં એ સાબિત કરવાનો એ પ્રયાસ પણ કરે છે. તમે જોતા રહેજો આ પોડકાસ્ટ. તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતા રહેજો. જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ. જિંદાબાદ.